હવે હું વિચાર કર્યો છે, મને ખબર છે મોટું આવ કરમાઈ ગયું છે. હે હવે ક્યારે લગ્ન કરવા છે? સો તું છે ને આ તારો લવારો બંધ કરી દે. જ્યારે હોય ત્યારે લગન લગન ને લગન. હું લવારો નથી કરતો, લવ કરું છું ખાલી, લવારો નહીં. અશોકભાઈ ભાઈ મૂડ બગડી જાય છે. જોવો ભાઈ, તમારા મિત્ર છે ને એ મારા પતિ છે, લગ્ન થવાના છે અમારા, પરણેતર શું એની. એટલે તમે છે ને આવી રીતે હેરાન કરવાનું બંધ કરી દો મને. લે પતિ છે લઈ, પતિ થવાના હતા, એ તો બિચારો મરી ગયો. અને જો મારી વાત સાંભળ, એના આત્માની શાંતિ માટે છે ને તારે મારી આ લગ્ન કરવા પડશે. તને ખબર છે મને દરરોજ સપનું આવ્યું કે તાર ભાભી હું કરે છે, હું કરે, તું એનું ધ્યાન રાખજે, તું એનું ધ્યાન રાખજે. એવું જ કરે એટલે કરો. બોલે રાતે આમ જો હું છે ને બી જાઉં છું, સમજી, એટલે લગ્ન કરી લે. એનું સપનું ન આવ્યું હોય, કેમ કે હજી આ દુનિયામાં જ છે, હું? જીવે છે હજુ એ મારી અંદર આવી ગયો છે, સમજી તું. એક નાખીશ ને થાવરી નાખા ભેગી બત્રી બારે નીકળી જાહે. હા તને સભ્યતા છે તો કોની આરે કેમ બોલે છે ઈ? ભાભી એટલે માં સમાન કહેવાય. લે માં સમાન કેવાત જો રાજભાઈ જીવતો એટલે તો લે આ તો હાથે ઉપાડવા મળવાની છે. એ જીવતા જ છે અને એને હજુ કાંઈ થયું નથી અને કાંઈ થાય પણ નહીં. એટલે તારી આ લવારીને છે ને તું બંધ કરી દેજે. કેમ? છો મારો હાથ છોડ. અશોક મારો હાથ છોડ. અશોક મારો હાથ છોડ મારી યાર. આ છોડવા માટે નથી. જો આ તો નફરતથી પકડ્યો તો, પણ હું પ્રેમથી પકડું ને એટલે તને મજા આવશે. મજા નહીં, પકડીને તો જોવો. મારો પ્રેમ સાચો હોય છે ને તો મારો રાજ ચોક્કસ આવશે અને મને તમારી ચાડમાંથી બચાવવી પણ લે. રાજ આવ્યો, મારી અંદર રાજ આવ્યો. જો આ પ્રેમથી જોવો અશોકભાઈ, આ રીતે મારો હાથ ના પકડો. અશોકભાઈ છોડો મને. અશોકભાઈ અશોકભાઈ છોડો મને. આયા કોફી ભરવાની. છોડો. રાજ, મેં કહ્યું તું ને કે મારો રાજ જરૂર આવશે મને બચાવવા માટે. આવી ગયો. આ બધા જો કેવું બોલે છે, મને કેવું કહે છે. શરમ નથી આવતી? હા ગામ બચાડે છોકરીની છેડતી કરે છે. જા. તમે ક્યાં હતા અત્યાર સુધી? તમે ક્યાં વયા ગયા હતા? કેટલા વર્ષથી તમે મને રાહ જોવડાવી હતી. હા તમે મારા વગર રહી શકતા હતા? તમને ખબર છે અંધાઈ કેવું કહેતા હતા? સોરી. હવે ચૂપ રહ્યો. અંધાઈ કેવું કહેતા હતા તમને ખબર છે? કે તારો રાજ મરી ગયો છે, આ દુનિયામાં જ નથી. આવું બધા કહેતા હતા મને. જો એ કોણ? તું કેમ આવું કરે છે રાજ? કેમ તમે આવું કરો છો? એ તમારો મિત્ર અશોક હતો. હા જે દિવસના અંધાઈ એવું કહે છે ને કે રાજ આ દુનિયામાં નથી રહ્યો, તે દિવસનો એ મને હેરાન કરે છે. અને એવું કહે છે કે તું મારી હારે લગ્ન કરી લે. જો મારી વાત સાંભળો. મારે તમારી કાંઈ વાત નથી સાંભળવી. હાથે તો તારે ઘરે આવવાનું જ છે. હું ભાઈ ભાભીને કહીશ. મને કહેતા હતા ને ભાઈ ભાભી કે તારો રાજ આ દુનિયામાં નથી, તારો રાજ મરી ગયો. પણ મને તો એ નથી સમજાતું કે તમારી હિંમત કેમ આવી મને મૂકીને જવાની. અરે પણ મારી વાત તો એકવાર પણ તમે મારું ન વિચાર્યું કે હું તમારી આગળ કઈ રીતે રહે, કઈ રીતે જીવાય એમ? આ 3 વર્ષમાં મારી શું હાલત થઈ તમને ખબર છે? પણ નહીં, તમને તો કઈ ખબર જ નથી રાખવી. અને આમ કીધા વગર તમે ક્યાં વહી ગયા હતા હંધાઈને? જો મારી વાત સાંભળો. હંધાઈને તો હું માન્યું હતું કે તમે આ દુનિયામાં જ નથી, તમે તો આ દુનિયામાંથી વહી ગયા છો. આ હંધાઈ તમારા ફોટાને હાર ચડાવીને બેસે છે ઘરે. અરે પણ એ લોકો. હવે તમે છે ને મારી હારે ઘરે આલો, હું ભાઈ ભાભીને બતાવી દઈશ કે તમે હજુ જીવતા છો. મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી. અને એ દિવસે મેળામાં પણ તમે ઊભા ન રહ્યા. મેં તમને મેળામાં કીધું હતું કેટલા હાથ પડ્યા, તમે મારી સામું જોયું પણ નહીં. આટલો બધો એવું ગુસ્સો તમને મારાથી છે? અરે મારી વાત તો મારે તમારી કઈ વાત નથી સાંભળવી. હવે ઘરે હાલો ભાઈ ભાભી. હાલો. અરે પણ મોટા ભાઈ, ભાભી, મોટા ભાઈ. કોણ? મોટા ભાઈ જોવો, મેં તમને કીધું હતું ને કે રાજ જીવે છે. હા જોવો, લઈ આવી ને મારા રાજને. હું જીવે છે ને. હવે તો તમને વિશ્વાસ આવી ગયો ને મોટા ભાઈ કે હું જે કહેતી હતી હદોય હાસુ કહેતી હતી. જોવો હવે તો ભરોસો બેઠો ને મોટા ભાઈ.
રાજ આ કેવી રીતે શક્ય બને? હું ક્યારે શક્ય બને મોટા ભાઈ? હા મેં તમને કીધું તું ને કે તમે કોઈક બીજાનું જોઈને આવ્યા હશો ને એને રાજ સમજી લીધો હશે. હા જો મારો રાજ જીવે છે. મેં તમને કહેતી હતી ને હું તમને. હા બેટા, આ રાજ જીવે છે હો. તો એક કામ કર, જો આ રાજ આવ્યો છે ને આપણે ઘરે, તો જા તાર ભાભીને કે એને સ્વાગતની તૈયારી કરે. હા જો તમે ક્યાંય જાતા નહીં, અહીંયા જ રહેશો. હું હમણાં જ ભાભીને બોલાવીને આવું. ભાઈ હવે પકડી રાખજો કે જવા ન દેતો તું હો. જા હો. હું હમણાં જ આવું ભાભીને બોલાવી. અરે વડીલ, હા કોણ છે? હા મને જબરજસ્તી અહીંયા રાજ બનાવીને લઈ આવ્યા. મારું નામ કાનો છે, મારું નામ રાજ નથી. અને આ કોણ છે? હું સમજુ છું, તમે ઈ જે સમજે છે ને એ રાજ નથી. જો તમને નહીં ખબર, આનું વેવિસણ 3 વર્ષ પહેલા એક રાજ નામના વ્યક્તિ હારે થયું હતું, અને ઈ અસલ બહુ તમારી જેવો જ હતો. પણ 1 મહિનો એ લોકોનું વેવિસણ રહ્યું, અને એ લોકો એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. પછી અકસ્માતમાં એ રાજનું મૃત્યુ પામ્યો, અને એ રાજ મરી ગયો. અને એ વાતને 3 વર્ષના વેણા વાઈ ગયા. પણ અમારી બેન એ રાજને ભૂલી નથી શકતી, અને એણે તમને ક્યાંક મેળામાં જોયા હશે, બસ ત્યારથી એમ જ કહે છે, મારો રાજ જીવે છે, મારો રાજ જીવે છે. ઈ તમને રાજ માની બેઠી છે. હા વડીલ, જ્યારે હું માથા પર મેળામાં ગયો ને ત્યારે આ મને મળ્યા હતા. ત્યારે પણ આમ રાજ પકડીને મારી સાથે ન, શું કહું તમને, આમ બધાની વચ્ચે મને મારો રાજ કરતા હતા. હું પણ એ જ અચંબામાં હતો કે કોણ છે આ છોકરી જેને મેં ક્યારેય જોઈ નથી અને મને રાજ કહીને બોલાવે છે, જ્યારે મારું નામ તો કાનો છે. પણ જુઓ વડીલ, હા મને અહીંયા પરાણે લઈ આવી. હવે અહીંયા રહીને હું શું કરું? જુઓ, હા તમારે શું થાય છે? મારે હગી બેન છે, અને જુઓ વડીલ, હા તમારી બેનને સત્ય હકીકત જણાવી દો. હવે હા આવી રીતે જ્યારે હોય મને જોશે ત્યારે એ રાજ સમજી લેશે તો કેવી રીતે ચાલશે? જો તમારી બેનને તમારે સંભાળવાની હોય. જો સારું, હવે હું રજા લઉં. એ આવે ને પહેલા મને તમારા વિશે કંઈક જણાવો તો ખરા. તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? હા વડીલ, મારા લગ્ન બાકી છે, અને હું બાજુના ગામમાં રહું છું. હા તો કામ અર્થે અહીંયા આવ્યો હતો ને, તો રસ્તામાંથી એને મને પકડી લીધો ને અહીંયા લઈ આવ્યા જબરજસ્તી. જો મેં તમને બધી મારી સાચી હકીકત જણાવી દીધી છે. એક બાજુ મારી બેનનો પ્રેમ છે, અને બીજી બાજુ એક અજાણ્યા માણસ પાસે મારા બેનની ખુશીની માંગણી છે. જો તમને મારી બેન પસંદ હોય ને, તો તમે એની હારે લગ્ન ન કરી શકો. અરે તો વડીલ, મારી તમે બેનને નવું જીવન મળી જાય. શું તમે આ મને દુવિધામાં ન નાખો. હા તમે કેવી વાત કરો છો? નથી, એ મને ઓળખતી નથી, હું એને ઓળખતો. અરે પણ લગ્ન થાય ત્યારે બધા અજાણ્યા જ હોય, એકબીજા ઓળખીતા ન હોય. છતાંય લગ્ન થાય છે ને, ભવનો સંગાત બને છે ને એકબીજાનો. તો તમે 2 અજાણ્યા ભલે રહ્યા, પણ જો તમને એ રાજ માનતી હોય ને, તમને એટલો બધો પ્રેમ કરતી જો હોય. મારી વાત તમે શાંતિથી સાંભળો. હું એકલો નથી, મારા ઘરે ભાઈ ભાભી છે. મારે બધી એને વાતની જાણ કરવી પડે. જુઓ વડીલ, હા લગ્નની વાત એ તમે રહેવા દો. અરે હું એની સાથે લગ્ન ના કરીશ. ના નહીં પડાવ. અને જો એવું લાગે તો હું એમ નથી કહેતો કે તમે અત્યારે તમારો નિર્ણય જણાવો. એવું લાગે તો તમે તમારા ભાઈ ભાભીને પૂછી જુઓ, અને એવું લાગે તો આ ઘરમાં રહ્યો, તમે થોડા દિવસ આયા રહ્યો, અમને કોઈ વાંધો નથી. મારી બેનને તમે જાણો, એનો સ્વભાવ, એનું વર્તન બધું તમે જાણો, અને પછી જો તમને યોગ્ય પાત્ર લાગે ને તો તમે હા પાડજો. પણ વડીલ, તમારું ગામ કયું છે? મારું ગામ બાજુમાં છે, દેવપર. અને તમારા ઘરમાં તમારા ભાઈ ભાભી 2 છે? હા, મારા ભાઈ ભાભી 2 છે. તમારું નામ કાનો? હા, મારું નામ કાનો. જુઓ વડીલ, તમે મારા વિશે જાણીને શું કરશો? જો તમે ભાઈ હવે કાંઈ નહીં બોલતા, એક આ લાચાર ભાઈ એની બેનની ખુશીની ભીખ માગે છે. તમે કહેતો હતો તમારા પગમાં પડું. અરે વડીલ, હા તમે શું કરો છો? એક ભાઈ માટે એટલું નહીં કરો તમે. ઠીક છે, હા તમે કહો છો ને, તો હું થોડા દિવસ માટે એનો રાજ બનીને અહીંયા રહીશ. હું એમ કહું છું કે આ તમે કેવી વાત કરો છો? મને કાંઈ સમજાતું નથી. આવું તો કંઈ બની શકે? અરે તું ઘરે નહોતી, નહીંતર તને બતાવત. જીગના કોઈક અજાણ્યા માણસને લઈને આવી હતી, અને આમ જો આ બેહું તને એમ જ લાગે કે આ ઓલો રાજ જ હતો.
જેનું વેહવાળ આપણી જીજ્ઞારે થયું હતું અસલ કોપી ટુ કોપી એમ. અરે હું અચંબામાં પામી ગયો ઘડીક તો. મને એમ થયું આ રાજ પાછો જીવતો થઈને આવી ગયો. હું વાત કરો છો એટલે રાજભાઈ જેવા આબેહૂબ દેખાતા હતા? અરે ઈ જ જોઈ લે, આપણને એમ જ થાય કે આ રાજ જ આવ્યો છે લ્યો ને. અરે પણ તમે બુદ્ધિ નથી ચલાવતા તમારી. એ યુવાન અહીંયા આપણા ઘરે આવ્યો તો એને પૂછી લેવાય ને કે એના ઘરે કોણ કોણ છે. પછી એમ પૂછાય ને કે ઈ શું કરે છે, ક્યાં રહે છે, હંધુય પૂછી લેવાય. બધું મેં પૂછી લીધું, કારણ કે મારો વિચાર હતો, કારણ કે અરે મેં તો એ વખતે પૂછી લીધું કે તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે, તો એના લગ્ન ય નથી થયા. પછી મેં બધી વિગત હોતી એની પાસે જાણી લીધી ને માગી લીધી. ત્યાં બાજુના દેવપર ગામનો છે અને ભાઈ ભાભી બે રહે છે. એટલે જો મારો વિચાર તો એવો છે કે આપણે જીજ્ઞાના લગ્ન છે ને એની યારે કરાવી દેવી. જો એને પસંદ હોય ને આપણી જીજ્ઞા, તો આપણી જીજ્ઞા એને તો પસંદ જ છે ઈ રાજ. તો પછી જો બેને લગ્ન થઈ જાય ને બેના, તો બધું થાળે પડી જાય. અરે પણ એનું નામ શું છે? ઈ રાજભાઈ થોડી છે. તમે ક્યાંના રાજ રાજ મંડાણા છો? ઈ દેવપર ગામનો છે અને આપણા રાજભાઈ રામપરાના હતા. અને આ કેવી વાત કરો છો તમે? અરે એનું નામ હતું કાનો, સમજ્યા? હવે ગામના દેવ પર હોય કે રામ પર હોય, આપણી જીજ્ઞાને તો રાજ હારે કામ છે ને, તો બસ એને રાજ મળી ગયો. પેલું કહેવાય છે ને કે તમે મનથી જે વસ્તુ માંગો ને એ ભગવાન તમને પૂરું પાડી જ દેશે. તમારી હંધી વાત આછી. કહેવાય છે ને કે મનથી માંગો એ મળી જાય. પણ આ અજાણ્યો યુવક છે, આપણે એને જાણતા નથી. એ દેવપર ગામમાં રહે છે. એના ઘરમાં કોણ છે? બા બાપુજી કોણ છે? એવું કાંઈ કીધું કે નહીં કીધું? એના ભાઈ ને ભાભી બેસ છે, ઘરમાં બીજું કોઈ નથી. એટલે એણે એમ કીધું કે મારા ભાઈ ભાભીને પૂછવું પડે. અને મેં તો એને ત્યાં સુધીનું કીધું, જો એવું લાગે ને તો તમે અમારા ઘરમાં રહ્યો અને મારી બેનનો સ્વભાવ વર્તન એ બધું તમે જાણો અને પછી તમે આ પડો છો, તમારી ઈચ્છા હોય તો. તમે કેવી વાત કરો છો? હા, આમ અજાણ્યા વ્યક્તિને આપણી બેન પરણાવી દેવાની વાત કરી દેવાય? પહેલાં એ વ્યક્તિ વિશે જણાય. એ થોડી કાંઈ રાજભાઈ છે? એ રાજભાઈ જેવા દેખાતો માણસ છે. જો માનું છું કે જીજ્ઞાબેન રાજભાઈને બહુ પ્રેમ કરતા હતા. આ ભવના સંગાતના એ લોકોએ કોલ દીધા હતા, પણ મને એ નથી સમજાતું કે તમે એમની જેમ બાળપણ રમી ગયા. અરે પણ જો તે એ છોકરાને તે જોયો હોત ને તો તું એમ જ કહેત કે નહીં આ રાજ જ છે, બીજા કોઈ છે જ નહીં. અને તું હોત ને મારી જેવી જ વાત કરત. આ તો તે જોયો નથી ને એટલે તું એ વાત કરશો કે એમ અજાણ્યામાં ન દેવાય. તમારી હંધી વાત આછી. એક ભાઈ તરીકેની તમારી તકલીફે સમજું છું, પણ તમને ખબર છે ને આપણે જીજ્ઞાબેનને કેટલા જતનથી મોટા કર્યા છે. અને ત્યારબાદ જે આ જીવનમાં ઘટના બની છે ને, ત્યાર પછી મારો ઈરાદો થોડો ડગમગાય. કારણ કે એમના જીવનમાં આવેલી ખુશી ભગવાને એક ઝટકે છીનવી લીધી. અને જો આ રાજભાઈ જેવો દેખાતો યુવાન એમના જીવનમાં લખાણો હશે તો કોઈ પણ હિસાબે એમને મળશે, એનો વાંધો નથી. પણ મને એક વાતનો બીજો વિચાર આવે છે કે આ યુવાનના ભાઈ ભાભી કે કોઈ ઘરના કે કોઈ બીજા સગાવાલા ન માન્યા તો હું કરશું? જો મારો તો વિચાર છે કે અટાણે જ આપણે, નહીતર કાલે જેમ તમે કહો ને એમ એની ભાભીને મળવા તો જવું છે. ભાઈ ભાભીને મળીએ તો કાંઈક ખબર પડે અને વાતચીત કરીએ તો આપણે આપણી જીજ્ઞાબેનની તકલીફે કહી શકીએ. નહીતર એ લોકોએ માન્યા કે ન માન્યા એની હું ગેરંટી? હે, તારી વાત સાચી છે. એની ઘરે જવું જ જોઈએ, સમજ્યા? એની ઘરે જ આવીને તો એ ગામમાં હોતે ને આપણે બધાને પૂછી શકીએ કે માણસો કેમ છે, આમાં દીકરી દેવાય એમ. એટલે જેવું હશે એવો જવાબ આવશે જ. કે ખાલી આપણે મોઢા જોઈને આપણે કંઈ આપણી બેનને નથી ત્યાં દઈ દેવાની. હા તો તમે કહો ને ત્યારે જઈ. હો, કાનો ક્યાં ગયો છે, કઈ ખબર છે? બે ઘડી બજારે જાય તો ખરી ને ભાઈબંધ દોસ્તારું હોય. એમ નહીં, આ જ્યારથી માધાપરનો મેળો ભરાણો છે ને આ ત્યારથી છે ને એના ઠેકાણા નથી રહેતા. મેળામાં ગયો ને ત્યાર પછી એના સ્વભાવમાં ઘણો બદલાવ આવી ગયો છે. કાંઈ નથી આવ્યું. હવે ફરવાની ઉંમર છે બિસાડાને, ફરવા દ્યો ને. હા, પછી લગ્ન થઈ જાય ને એને પછી છે ને ક્યાંય બારા નહીં નીકળી શકે. મેં ક્યાં એને કોઈ દી રખડવાની ના પાડી છે? હે, આ તું કહેશો કે લગ્ન થઈ જાય? અરે લગ્ન થવાના ટાઈમે થઈ જ જાહે, કાંઈ થોડી ખામી છે આપણા કાનામાં? હે, તો પછી અત્યારે એને જવા દ્યો ને બધાય. હું કામ તમે રોકટોક કરો છો? રોકટોક નથી કરતો, પણ આમ ટાઈમે ઘરે તો આવવું પડે ને. આવી જા એની રીતે. હવે કઈ નાના નથી. જોયું તે
ઓય 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 તને શું લાગે મોટા ભાઈને ખબર નથી આમ નો આય પાછો વળ મારો બેટો લે મારાથી સોરી સૂપો જાય છે અહીંયા બે અહીં બેઠો ને ભાઈ નહીં અહીંયા બે ભાભી બે અહીંયા હાલ મારે તારું કામ છે ક્યાં રખડી છો ભાઈ ભાભી ક્યાં રખડી છો ગામ રખડવા નહોતો ગયો ભાઈ હું થોડું કામ હતું એટલે ભાઈબંધ થઈ ગયો છું આ બહુ વધી ગયો છો તારું રખડવાનું આ રખડવાનું ઓછું કરી દેજે ના ના રખડવા નથી ગયો ભાઈ હા અમે બગદાણા ગયા હતા ને એનો ખર્ચનો હિસાબ કરવા ગયો હતો હા, તો બરોબર આ બાકી આજકાલ તારું થોડુંક રખડવાનું વધી ગયું છે હવે પણ હું હવે તમે પણ હવે જીવડા હવે તો આવવા દે હા છે ને તારી જિંદગીમાં જીવડા નો આવી જાય ના. આખા બેહોને લે. બીક લાગે રાજ ભાભી વાત સાંભળો મારી ઓલી છોકરી મળી હતી પાછી ઓય હું છે હું છોકરી કઈ છોકરી આ હેની વાત કરે છે બોલતો તું હે હેની વાત કરશો તું અરે ભાઈ કોઈ ખરાબ વાત નથી કરતો પેલા મારી વાત સાંભળો પેલા મારા ભાભીને કહેવા દો ભાભી ઓલી છોકરી મળી હતી પાછી અને હાસ તો મને હાથ પકડીને એના ઘરે લઈ ગઈ ઓય ઓય હું છે આ બધું છોકરી હાથ પકડીને ઘરે લઈ ગઈ આ હું આદરી છે તે બધી તમે ઘડીક મૂંગા બેહો ને ભાઈ તમે સમજો નહીં ને કઈ આ તમે છે ને વચમાં છે ને આ, ડબ નહીં કરો સમજો બસ. ઈ ભાભી આ હું કહું હું મારા ભાઈને કહી દઉં ભાઈ હું માધાપરના મેળે ગયો ને ના એક છોકરી મળી હતી એ મને છે ને રાજ કહીને મારી વાહે પડી ગઈ અને છે ને એના કોક શું કહેવાય હા જીવડા બહુ આવે ભાઈ ઈ તમને ખીજાય ને એટલે આવે ભાઈ. જીવડા. એ છોકરી મને મળી હતી ને એટલે એને મને રાહ સમજીને મારી પાછળ પડી ગઈ અને આ પાછી આજ મળી તો મને ઘેરે લઈ ગઈ ઘરે ગયો ને ત્યારે મને બધી હકીકતની ખબર પડી ઘરે લઈ હા ગઈ તી? ઈ છે ને ભાભી એમાં એવું છે કે એની હગાઈ થઈ હતી કોક રાજ નામના છોકરા હારે 3 વર્ષ પહેલા એ મૃત્યુ પામ્યો છે અને એ આબે હૂબ મારી જેવો દેખાય છે હું વાત એટલે કે- કરશો તું હા, હવે ખબર પડી એવી વાત છે હા એટલે હું છે ને ગડમથલમાં હતો પણ ભાભી એના ઘરે ગયો ને એટલે એના ભાઈ મને મળ્યા એને મને આ હકીકત કરી બધી તમને શું કહું ભાભી એ છે ને એના ભાઈએ મને એ છોકરી હારે લગ્ન કરવાનું કીધું હું વાત કરશો હા પાડીને તો ન થયો ને ક્યાંક તું આ જોઈ જેવો ઈ છોકરો મરી ગયો ને ઈ તું નહીં એને કીધું ને તે પાછું હા, મેં- પણ- મેં હા પાડી ગાંડો થઈ ગયો છે હાવ હા, પણ જો એમાં કાંઈ હા, એમાં ખોટું એવી નથી વાત છે ને કે એ રાજ સમજીને મને બહુ પ્રેમ કરે છે તો પણ રાજ સમજીને પ્રેમ કરે છે તું ભૂલી નું જાતો ડોબા જેવા તું કાનો છો કાનો અમારો કાનો ઈ રાજને પ્રેમ કરે છે તને નહીં જ્યારે એને હકીકતની ખબર પડશે ને તો શું થાય હાલ કે મને આમ છે ને કોઈ સોડીનું જીવન છે ને ઝેર નો બનાવવા જવાય એને જો લગ્ન કરવા હોય ને તો એને હકીકત જણાવવી પડે પણ જો મારી વાત સાંભળો હા છોકરી હારી હોય દેખાવડી હોય સારું ખાનદાન હોય તો પછી એમાં શું વાંધો છે અરે વાંધો 7 વાર વાંધો છે આવ છે ને ખાનદાન કોણ છે સોડી કોણ છે એના મા બાપ કોણ છે ભાઈ ભાભી જો કોણ છે મારી વાત સાંભળો હા કાના ભાઈ ગયા તા ને મારી ઈ વાત જોઈ સાંભળો, આવ્યા હોય. ભાઈ તમે આ વાત સાંભળો માણસો હારા છે હે? પણ આ ઈ છોકરીને નવું જીવન મળશે મને એ છોકરી ગમે છે રૂપાળી છોકરી છે તને ગમે છે હા અને આપણા ઘરમાં શોભે એવી છે હા દુખિયારી દીકરી હોય ને બિસાડી એને નવી જિંદગી આપી અને સુખી કરીએ ને તો કેટલું પુણ્ય મળે જો કાના મારી વાત કાન ખોલીને સાંભળી લે મને છોકરી ગમે છે ભાઈ મેં કીધું અરે પણ હું વિરુદ્ધમાં નથી પણ મારી એક વાત સાંભળ કે કોક છોકરી હારે તો નવા જીવનની તારે શરૂઆત કરવી હોય ને તો જિંદગીનું પહેલું પગલું છે ને ખોટું બોલીને ન ભરાય એટલું તો તું સમજશો ને મેં નથી કીધું આ એના ભાઈએ મને ભલે કીધું એના કે ભાઈ- તું રાજ બનીને એની હારે રે પેલા જાણી લે જોઈ લે તમને ગમે ને તો પણ લગ્ન ત્યારે જ કરજે જ્યારે એ હકીકત જાણી લે જો તારે સુખેથી જિંદગી જીવી હોય ને તો હા જો મારી વાત સમજશો ને હા તું? સમજી ગયો ભાઈ તમારી હંધી વાત હું સમજી ગયો તમે કીધું ને હું એમ જ કરી થોડો સમય એની હારે રહીશ હા પછી આપણે વિચારીશું હો. કાંઈ વાંધો નહીં તારી જેવું ભાઈ હું એ જ વિચારતો હતો આમ તો મેં વાંચ્યું છે હો હા. કે એક મોઢાના હમસફર હમસફર હા એક મોઢાના 7 જણા હોય હા, દુનિયામાં ઈ જ તે, ઈ જ તે. પણ બાજુ બાજુના ગામમાં કઈ હવે એ બધું વિચારો મને એની મગજ બહાર છે બધું મગજ જ નથી ભાભી, આપણે ત્યાં ગોઠવવાનું છે ધીમે ધીમે ગોઠવાઈ જ ગયું સમજી લ્યો ને પણ તમે છે ને હા વાવાઝોડાને સંભાળ લેજો બહુ વિકરાળ છે એ વાવાઝોડાને થામે ઉલટી દિશામાં ઉડાડી દેવું આપણે ઈ કામ સારું કર્યું
આ તો વરસાદ જય શ્રી કૃષ્ણ બેન. હા જય શ્રી કૃષ્ણ. અ, તમે તમે કોણ? મારી ઓળખાણ તમને નહીં પડી હોય પણ હું ઓળખાણ આપું. બાજુનું ગામ છે કે નહીં, હા હા માધવપરા, હા. ત્યાંના રહેવાસી છીએ. તમારા દેર ને તમારા ધણી ક્યાં છે? હા એ વાડીએ ગયા છે અને મધ્યર બજારે ગયા છે. એમ છે. બોલો ને કંઈ કામ હતું એનું? તમારા દેરે કંઈક વાત કરી આ માધવપરા વિશે? એટલે કે મારી નણંદ છે જેમનું નામ જીજ્ઞા છે, એના વિશે કોઈ વાત કરી તમને? હા બેન, વાત તો કરી છે, પણ તમે એના શું થાવ છો? હું એની ભાભી. હા હા. જો અમે એટલે કે હું મારી નણંદના જીવનની આમ જોવા જઈએ ને તો ભીખ જ માંગવા આવીશું તમારી પાસે. જો બેન, હા તમે છે ને પહેલાં તો અચકાતા વાત કરો માં. હા, અને આ ભીખ ને એવું કંઈ બોલવાની જરૂર નથી. તમે ખુલ્લા દિલથી વાત કરી શકો છો. જુઓ, તમારા દેર તમને કીધું કે ન કીધું, પણ આ તમારા દેરનો ચહેરો મારી નણંદનું જ્યાં હક પણ કર્યું હતું ને એની હારે હુબહુ મળે છે. અને 3 વર્ષ પહેલાં એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ત્યાર પછી અમારા નણંદ જીવવાનું જ ભૂલી ગયા છે. એમને એના સિવાય બીજું કોઈ નથી દેખાતું. અને જે યુવાન હારે એમના સગપણ નક્કી થયું હતું ને એનું નામ રાજ હતું. પણ આ ભગવાનને જે મંજૂર હતું એ થયું. એના ગયા પછી અમારી નણંદને અમે કેમ જીવડાવીને અમારું જ મન જાણે છે. પણ જુઓ, તમને એક જ પ્રાર્થના કરવા માંગુ છું કે મારી નણંદને તમે આખી જિંદગી ખુશ કરી શકો છો, સુખી રાખી શકો છો. જો તમે તમારા દેરના લગ્નની હા પાડી દો તો. જો બેન, મને ખબર છે કે એક ઘરમાં એક દીકરી દુઃખી હોય તો એના બધા ઘરના કેટલા દુઃખી હોય છે. પણ જો મારું કહેવાનો મતલબ એવો છે કે જો આ બધું થશે લગ્ન ને એવું, તો એકબીજાને કાલે સવારે સમજી પણ ના શકે. અને કંઈ જો હાડાવડું થાય, એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે એકબીજાને મળે, એકબીજા હારે વાતો કરે અને થોડોક ટાઈમ જો એવી રીતે રહીએ ને પછી આપણે આગળ વિચારી શકીએ. તમારી હંધી વાત સાચી કે હારે રહે તો જ માણસ જાણી શકે. પણ મારી નણંદે તો રાજને બહુના કોલ આપી દીધા હતા અને અટાણે રાજ છે ને એનો જીવન સાથી બની ગયો છે. એના વગર એ જીવવાનું વિચારી નથી શકતી. અને તમારા દેરનો ચહેરો એનાથી આબેહૂબ મળે છે. એટલે જુઓ, રહેતા રહેતા હંધુય સારું થઈ જાય. કહેવાય છે ને કે ઉપરવાળાએ હંધાઈના લેખા જોખા લખીને જ રાખ્યા છે. અને મારી નણંદના લેખા જોખા તમારા દેર હારે હશે. હું બીજું કાંઈ ન કહી. જો બેન, તમે છે ને આટલા દુઃખી ના થાવ. અને હું પણ ઈચ્છું છું કે અમારા ઘરમાં હોવ બનીને આવે. પણ જો હા, થોડોક ટાઈમ છે ને તમે ખમી જાઓ. થોડોક ટાઈમ એકબીજાને મળે, જોવે, એકબીજાને ઓળખે તો વધારે સારું કહેવાય ને. મારી વાત તમે સમજી શકો છો ને? હું તો સમજું છું, પણ તમે એક વાત મારી સમજો કે આ નિર્ણય આપણે એ 2 પર જ છોડીએ તો વધારે સારું. કંઈ વાંધો નહીં બેન, જેવી તમારી ઈચ્છા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ, હવે તમે મને છોડીને ક્યાંય નહીં જાઓ ને? ના, હવે તને છોડીને હું ક્યાંય નહીં જાઉં. અને જો હવે તમે મને છોડીને જાઓ ને તો હું મારો જીવ આપી દઈશ. બસ હું જીવીશ પણ નહીં હવે તમારા વગર.
આવું નહીં બોલ. મેં તને કહ્યું ને કે હવે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હા, એક જન્મ તો શું, 7 જન્મ સુધી છોડીને નહીં જાઉં. બસ. તો આ તમે 3 વર્ષ શું કામ તમે વૈયા ગયા હતા મને છોડીને મારાથી દૂર? મેં હું કાંઈ એવી ભૂલ કરી હતી? તમને મારી કોઈ વાતનું ખોટું લાગી ગયું હતું? હા, તમને ખબર છે અંધાઈ કેવું કહેતા હતા કે તારો રસ્તો મરી ગયો છે, આ દુનિયામાં જ નથી. હવે મરી ગયો એ માણા પાછું આવે? એ લોકોને સમજાવીને થાકી હતી કે નહીં, મારા રાજને કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. સો એવું ના હોય કે કોઈ મરે નહીં. કદાચ રાજ મરી પણ શકે, એવું નથી હોતું. પણ જો માની લે કે કદાચ હું સાચે જ મરી ગયો. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી મારા રાજને કાંઈ ન થાય, કારણ કે મને ખબર છે કે મારી અંદર જ એનો જીવ વસેલો છે અને મારો રાજ મને એકલી મૂકીને જાય પણ નહીં આવે રીતે હેરાન કરીને. એટલે જો હવે મરવાની વાત તમે ના કરતા, જો તમે મરવાની વાત કરશો ને તો તમારી પહેલા હું મારો જીવ આપી દઉં. બસ બસ, એકદમ ચૂપ. હવે એવું કોઈ પણ વેણ નહીં બોલતી જેનાથી મને તકલીફ થાય. તો તમે પણ મને વસન આપો કે હવે તમે મને છોડીને ક્યાંય નહીં જાઓ. હા, તમને ખબર છે કે આ 3 વર્ષ મેં તમારા વગર કેમ કાઢ્યા છે? મારું જ મન જાણે છે. એ કોઈ દિવસ એવો નતો ગયો કે શેમાં હું તમને યાદ કરીને રડી નથી. હવે તારે નહીં રડવું પડે અને હવે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હવે કાયમ માટે આપણે સાથે જ રહીશું. જો તું આવી રીતે રડ્યા નહીં કરતી. તું રડીશ ને તો મને બહુ દુઃખ થશે અને કદાચ મારે ક્યારેક આગુ પાછું થવાનું થાય તો થોડું સહન કરી લેવાનું. તો તમારે મને કહીને જવાનું કે હું આટલા વખતમાં પાછો આવતો રહી એમ. આવી રીતે કીધા વગર નહીં જવાનું. આ ગયા વખતે તમે જે કર્યું એમાં તમને ખબર છે કેવું પરિણામ મોંઘું આવી જાત? આમાં કદાચ મારો જીવ પણ વયો જાત. બસ બસ, ના પાડીને એવું નહીં બોલવાનું. ભૂલ થઈ ગઈ મારી કે હું તને કયા વગર. શું હવે આવું કર્યું ને તો તમે જોઈ લેશો, ક્યારેય તમને તમારી જીજ્ઞા જોવા જ નહીં મળે. હવે ચૂપ કીધું ને, એકદમ ચૂપ. હવે એવો શબ્દ નહીં બોલતી. હા, તું મારે આપણા લગ્ન થાય, આપણા ભવિષ્ય માટે કમાવા જવું પડે ને, એટલે એના માટે હું બહાર ગામ ગયો હતો. પણ હા, મેં એક ભૂલ કરી કે હું તને કહી ના ગઈ. બસ એના માટે હું ફરીવાર માફી માગું છું. અને હવે જઈશ ને તો તને કહીને જઈશ, અને જઈશ ને તો તને સાથે લઈને જઈશ. બરાબર? હા, બસ મને હારે લઈને જ જવાની. તમારે જ્યાં જવું હોય ને ત્યાં એકલા હવે ન જાતા. હું તમને ક્યાંય જવા જ નહીં તો એકલા હવે. હા, ઠીક છે. હવે હું છે ને તને લીધા વગર ક્યાંય નહીં જાઉં. અને તમને નથી લાગતું હવે કે હવે આપણે એક થઈ જવું જોઈએ? હા, એટલે કે આપણે લગ્ન કરી લેવા જોઈએ. એ વાત બરાબર છે. આમ તો લગ્ન કરી લઈએ એટલે છે ને તું મારી સાથે ને સાથે જ રહે. તારે મારાથી દૂર જવું જ ના પડે. હા, આપણે હવે લગ્ન કરી લઈએ એટલે કે તું છે ને આ ચૂંદડી ઓઢીને મારા નામની આમ ચૂંદડી ઓઢી અને મારા ઘરે આવી જા. જો ઉતરી ગઈ. આમ સુંદરી ઓઢાડાય એ એ તારી પણ નથી હરખું આવડતું ઓઢાડતા. એ તારી ચૂંદડી છે ને, તો મારા ઘરેથી આવશે ને એ ચૂંદડી ઓઢવાની છે તારે. હા, શેડો લઈ અને આમ ઓઢાડાય. હા, તો હવે આમ ચૂંદડી ઓઢી લેજે. બસ. પછી તું મારા ઘરે આવીશ એ નવી નવેલી દુલ્હન બની. પછી હું તને કહીશ કે જીજ્ઞા તું મને જલ્દી જમવાનું આપ, મારે વાડીએ જવું છે. પછી આપણા નાનું ટેણિયું આવશે. બસ આવે. હા, આવું બોલો ને તમે તો મને શરમ આવે છે. લો કરો વાત. આ ભવિષ્યમાં જે થવાનું છે એ જ તો કહી રહ્યો છું. પણ આપણે કામ કરીએ. આપણે તો લગ્ન કરવાના જ છે ને, તો આ બધા ખુશ ખબર આપણે ભાઈ ભાભીને આપી દઈએ. અને તું ભાઈ ભાભીને કહેજે કે હવે આપણા ઘડિયા લગ્ન લઈ લે. કારણ કે હું તો એમ કહું કે આપણે આજે હાંસે જ લગ્ન કરી લેવા મંદિરમાં. અરે ઘેલી ના થા, ઘેલી ના થા, આટલી બધી ઉતાવળ ના હોય. હું જાડેરી જાન જોડીને આવીશ, તારા ઘરેથી તને પરણીને લઈ જવાની છે. મંદિરમાં લગ્ન નથી કરવા. હા, જઈએ ભાઈ ભાભીને કહેવા.
એ લોકો શું વાત કરતા હશે? મને બહુ ચિંતા થાય છે. એ લોકોએ શું નિર્ણય લીધો હશે? આ જો તું એટલી બધી બેબાકડી નહીં થા, અને મારું મન એમ કહે છે કે જે સમાચાર આપશે ને એ ખુશીના જ સમાચાર હશે. હજુ ભાભી 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 સિગ્નાબેન હું ભાભી હવે તમને એવું નથી લાગતું કે હું મોટી થઈ ગઈ છું, ભાઈ ભાભીના ઘરમાં હારી ન લાગુ? તો તમને એવું ન લાગે કે તમારે તમારી નણંદના હવે ઘડિયા લગ્ન લેવડાવવા જોઈએ? ઘડિયા લગન? હા, અમને તો ઘણા વર્ષોથી તો પછી મારે ભાભી હવે મારા લગ્ન કરાવો ને? ક્યારે કરાવવા છે મારા લગ્ન? એટલે તમે બે એકબીજાને પસંદ કરો છો? મોટા ભાઈ, તમારા ભાઈ છે ને એ બુદ્ધિ બેર મારી ગઈ છે. કેવી વાત કરો છો? હા, રાજને તો પ્રેમ કરીશ છે ને આપણી સિગ્નાબેન. હા, તમે બધા મને કહેતા હતા કે રાજ નથી, રાજ નથી. જોયું, મારો પ્રેમ યમરાજ પાસેથી પણ પાછો આવી ગયો. આટલો સાચો મારો પ્રેમ હતો, એની પાસેથી પણ હું એને પાછા લઈને આવી છું. હવે આ દુનિયામાં કોઈની તાકાત નથી કે મને આનાથી અલગ કરે, એનાથી નોખા કરે. હા હા, હવે આપણે ક્યારે અલગ નહીં થાય, કારણ કે હવે તો આપણે લગ્ન કરી લેવાના છીએ ને, એટલે તું મારી હારે નારે જ રહેશ. હા, હું શું કહેતી હતી કે આપણે કાલે જ મંદિરમાં લગ્ન ગોઠવી નાખીએ તો? અરે એટલી બધી ઉતાવળ શું છે? હા, અરે ધામધૂમથી લગ્ન કરાવવાના છે. અમારે તો જાન લઈને આવું છે રાજભાઈ. હા, જાન લઈને આવે તમને અમારે હસ્તે મોઢે વિદાય આપવાની છે, હા. અને અમારી એ બધી ખુશી થોડી તમે છીનવી શકો. અને કેવી વાત કરો છો સિગ્નાબેન? તને ખબર છે જીજ્ઞા, તારી અને રાજની સગાઈ આપણે કેટલા ધામધૂમથી કરી હતી. તો લગન કઈ થોડા સામાન્ય કરવાના હોય, એની કરતા વધારે ધામધૂમથી કરવાના છે. હા કાના રાજ હાસુ જ કે છે જીજ્ઞાના મોટા ભાઈ. આ તો હું તને પ્રેમથી ક્યારેક ક્યારેક કાનો કહું ને એટલે બોલાઈ ગયું. હા, આ છે ને રાજભાઈ ના ભાઈ ભાભી છે ને, રાજભાઈ ને કાનો જ કહે છે પ્રેમથી. એટલે છે ને પાછી આમ તું ડખવાય ના જતી હો બેન. સમજો. અત્યારે મારી પાસે એટલી બધી ખુશી છે ને કે આવી નાની નાની વાત મારા મગજમાં જ નથી આવતી. અને મને તો આમ બસ મારો રાજ પાછો મળી ગયો ને, એ જ મારા માટે બધું છે. અને મને હંધુય મળી ગયું. હવે મારે કાંઈ નથી શોધવું આ દુનિયામાં ભાભી. હાસુ કહું ને તો આ તમારી જોડી છે ને આ ધરતી ઉપર નથી બની, આ સ્વર્ગમાં બનીને આવી છે. હા, સાચી વાત છે. જો કહેવાય છે ને કે સોડા ઉપરથી કુદરત બનાવીને જ મોકલે. જેની હારે જેનું સપન થવાનું હોય ને થઈને જ રહે. કહેવાય છે ને કે જેને રાહ જોઈ છે ને એને એનું ફળે મળ્યું છે. મારા જીજ્ઞાબેન બહુ ડાયા છે અને કોઈ બીજી મગજમારી નથી. અરે ક્યારેક કાંઈ ભૂલ ચૂક થઈ જાય તો એમને બેન સમજીને માફ કરી દેજો. અરે બેન, હા તમે કેવી વાત કરો છો? હા, તમારી દીકરી અમારી દીકરી, અને જો હા તો ભગવાન જ જોડી બનાવીને મોકલે છે. અને જીજ્ઞાબેનને રાજ જ જોતા હતા તો એને રાજ મળી ગયા. અને બેન એનાથી વધારે ખુશી કઈ છે? હે કાનાભાઈ, અમે આને લાડથી ને હા ભાભી, કાનો હા, કહીએ. હું સમજી કાઢ્યો છે ને એટલે. ભાભી છે ને મારી હારે બહુ મજાક કરે એટલે. હા બેન, તમે છે ને જીજ્ઞાની જરાય ચિંતા ન કરતા કે તમારી અમાનત અત્યાર સુધી હતી, હવે અમારા ઘરે આવશે ને એટલે અમારી અમાનત છે. હા બસ, મને પણ એમ જ હતું કે મારી બેનને જો સારું સાસરું મળી જાય ને એટલે બસ નિરાશ થઈ જાય. પણ આ તમારા બધાના ખુશી ભરેલા ચહેરા જોયું ને એટલે મને એમ થઈ ગયું છે મારી બેનને ક્યાંક કોઈ વાતનું દુઃખ નહીં પડે. રાજ અને મારી બેનને મેં બહુ લાડકોડથી ઉછેરી છે, એટલે ક્યારેય એને કોઈ વાતનું દુઃખ ન આવે એટલું ધ્યાન રાખજો. અરે તમે કેવી વાત કરો છો? હે, અરે હું ને જીજ્ઞા આજકાલના થોડા ઓળખીએ છીએ, અમારે તો કેટલા વર્ષો થઈ ગયા. હા, નાનપણથી અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એટલે તમારે છે ને એની ચિંતા કરવાની જરૂર નથી અને તમારે મને સલાહ આપવાની જરૂર નથી. આ તમે જેટલું ધ્યાન નથી રાખ્યું ને એનાથી વધારે ધ્યાન હું રાખું છું એનું, પૂછો એને. એ વાત તો સાચી જ છે કાજીગ્નાબેન. હા તો હા, તમે 3 વર્ષ પહેલા હગાઈ કરી ત્યારે તમે આવું બોલ્યા હતા, હા. અને ત્યારે એને તમને વચન આપ્યું હતું. પાછું તમે વચન લેશો અત્યારે ના, ના. એને દુઃખ લાગશે ને એમ થાય કે ના ના, મને ખબર છે મોટા ભાઈ થોડાક ભૂલકણા છે, ભૂલી જાય. પણ બેન, 3 વર્ષ પહેલા મને કીધું જ તું એને, અને અવારનવાર મને ઘણી વાર કે હું અહીંયા તું ન હોય ત્યાં આટો મારો ત્યારે મને કીધા જ કરે, એનું ધ્યાન રાખજો આમ ને તેમ. એટલે કોઈની ચિંતા નહીં. હા. હે, હું
ભાભી સાડી. અરે પણ જાન લઈને તો આવવા દ્યો, હજી ઉતાવળા ભાભી સાડી જોતી. એ બધું છોડો. હું કહું છું જીજ્ઞા, આ સલ્પાબેનને આપણું ઘર તો બતાવ. એટલે આમ તો જોયું જ છે, પણ આપણે મારા નવા વસ્તુ છે હંધી બતાવું. હાલો મને બતાવો હંધી એ વસ્તુ. હાલો ભાભી હું તમને હંધી બતાવું. કેટલી ખુશ છે. આ જેટલી ખુશી એની અહીંયા છે ને એટલી ખુશી અમારા ઘરે પણ એમનેમ રહેશે ને એની જિમ્મેદારી હું લઉં છું. અરે તમે આ લોકો શું કરી રહ્યા છો? તમે અમારા ઉપર બહુ મોટો અહેસાન કર્યો છે. અરે મારી બેન તમે નવી જિંદગી આપી છે, એટલે તમને હાથ જોડીને હું પ્રાર્થના કરું છું કે આ ભેદ છેલ્લી ઘડી સુધી તમે ખોલતા નહીં, કે તમે જે રાજ સમજે છે ને એ તમે રાજ નથી. જો નરેશભાઈ, હું તમને વચન આપું છું, મારા જીવતા જીવત આ શબ્દ મારા મોઢામાંથી ક્યારેય નહીં નીકળે. તમારી બેનને હું ક્યારે જાણ નહીં થવા દઉં કે હું એનો રાજ નહીં પણ કાનો છું. અને એક વાત બીજી, જેવી રીતે તમે તમારી બેનને ઉછેરીને મોટી કરી છે ને એનાથી 1000 ગણી ખુશીઓ હું એને આપીશ. હા, હું તમને વચન આપું છું. જુઓ રાજભાઈ, અમે અમારી બેનને જીવથી ગુમાવતા જોઈ છે, અને આજે તમને મળ્યા પછી વર્ષો પહેલાંની મારી સિગ્નાબેન અમને પાછી મળી છે. એટલે ક્યારે પણ એનાથી કાંઈ પણ મન દુઃખ થાય ને તો અમને આવીને કહી દેજો, અમે એનું સમાધાન કરીશું. પણ ક્યારે આ વાતની જાણ ન થવા દેતા. જો એક તરફ તો ભાઈ પણ કયો છો અને વિશ્વાસ પણ નથી. ભાઈ કીધું છે ને તો બેન, હા ભાઈનું વચન છે કે આ વાતની જાણ મારા જીવતા જીવત એને ક્યારેય નહીં થવા દે. આજે એક વાત જાણી લીધી, જો તમે હાસા મનથી કોઈને પ્રેમ કરતા હોય એટલે તમારો પ્રેમ જો હાસો હોય ને તો તમને ભવભવનો ભરથર મળી જ જાય છે. આવો આસી વાત કીધી. અમારી સિગ્નાબેને હાસા હૃદયથી પ્રેમ કર્યો હતો, એનો ભવનો ભરથાર એને મળી ગયો. ક્યાંયથી પવન નથી આવતો, ઘરમાં નથી આવતો, બહાર નથી આવતો. ઘરમાં કેટલો ઉકળાટ થાય છે, રહેવાતું નથી, બેહાતું નથી ઘરમાં, તો બારે એટલો ઉકળાટ થાય છે. ભાભી બેહો બેહો, આ કેટલી ગરમી ઘરમાં થાય છે, આ કેટલો ઉકળાટ થાય છે, બફારો જ છે નકરો. આ 2 દી મેં પડ્યો ને પણ બફારો હારો મેલતો ગયો છે મેં. હા, તને તો બેહવાનો ટાઈમ મળી ગયો. હા, ગાડું એક ઘરમાં કામ પડ્યું છે. હે હા, માથેથી ને અહીંયા આગળ મારી દીધો એ કે ભાભી અહીંયા આવીને દરવાજો ખોલીને જોવે નહીં તી. મેં આગળ નથી, મારા છોકરા રમતા છે ને તેને મારું ધ્યાન નથી. હું તો સીધી આવીને બેહી જ ગઈ છું અહીંયા. હા, તું તો બેહી જ જા ને, નવરી થઈ ગઈ કા? નવરી થઈ ગઈ, કઈ કામ બાકી નથી? ભાભી થાકી ગઈ ને એટલે ઘડીક બેઠી, અંદર આમ ગરમી થતી હતી કે રહેવાતું નતું ઉકળાટનું મારાથી. તે ખાતી નથી? તે થાકી જા. હે આ 3 ટાઈમ ને બદલે 5 ટાઈમ ખાશો. આઈદરી પાછી હતી ને ઈ આઈદરી ખબર નહીં હું બળતરા તમને મારાથી હાલે છે ને એ જ ખબર નથી પડતી. બળતરા ને બળતરા થાય જ. હા, મારો દેર છે ને આ મૂરખનો સરદાર છે કે આને ઉપાડી આવ્યો. હા, 2 ગાભા લઈને ધોઈડી એવી છે ઘરમાં, કાંઈ લઈ આવી તારા બાપને ત્યાંથી ને? સો ભાભી, મારા બાપાથી જેટલું બન્યું ને એટલું એણે મને આપ્યું, જેટલી સગવડ હતી ને એટલું તો બિચારાએ કરી દીધું. હવે એનાથી વધારે કેટલું આપે? હા, એનાથી વધારે હું આપે? એ આ સમાજની દ્રષ્ટિએ જેટલું થતું હોય ને એટલું દીકરીનું કરવું પડે. આ મારા મા બાપે ન મને 20 તોલા હોનું આપ્યું. તમારા મા બાપે તમને વધારાનું તોલું આપ્યું, એની પાસે સગવડ હતી, અને મારા મા બાપ પાસે 2 તોલા દાગીનાની સગવડ હતી આપ્યું ને કરિયાવરમાં થતું તે વસ્તુ આપી. હવે તમને લોકોને કરિયાવરથી મતલબ છે કે દીકરીથી મતલબ છે? મને તો એ નથી સમજાતું. એ દીકરીએ જોઈએ અને કરિયાવરે જોઈએ, ખબર છે? આ 2 માણા પૂછે ને તો તાર ડોહો જવાબ આપવો પડે કે તમારી દેરાણી હું લઈને આવી, ત્યારે અમારે હું કેવું? હે, તમારા ઉપર આધાર રાખે કે તમારે હું જવાબ દેવો છે ને. જવાબ આપવો હોય ને એની પાસે જવાબ આપવા માટે બહુ ઘણું બધી છે, અને જેને નીચું જ બતાવવું હોય અને પેટમાં પાપ હોય ને એની પાસે જવાબ દેવા માટે કંઈ નથી. હા, તારી પાસે છે ને હંધાઈ જવાબ હોય, એવા ખોટા જવાબ છે ને અમારી પાસે ન હોય. કારણ કે આ ગામમાં છે ને આ બાપ દાદા છે ને બધા વર્ષોથી રહે છે ને, અહીંયા ઇજ્જત આબરૂ છે. તારા બાપની જેમ છે ને અમારી ઇજ્જત આબરૂ ગઈ નથી. ભાભી,
મહેરબાની કરીને મારા બાપના વિરુદ્ધમાં એક શબ્દ ના બોલતો. હું નહીં સાંભળી લઉં. મને જે કહેવું હશે ને એ તમે એકવાર નહીં 17 વાર કહો. પણ મારા બાપ પાસે જો એક પણ શબ્દ બોલ્યા ને તો હું મર્યાદા મૂકી દઈશ કે તમે મારાથી મોટા છો અને હું નાની છું. ઓહો, મર્યાદા હતી? હા તમારે હા માવતર મર્યાદા હતી તું મર્યાદાની વાત કરો છો. પેલા તું છે ને મર્યાદામાં રહેતા શીખ કેમ મોટા સામે કેમ બોલવું હોય. મર્યાદામાં છું ને એટલે જ ચૂપ બેઠી છું. બાકી મર્યાદા મેલી દીધી હોત ને તો આ તમે તમારા બાપને ઘરેથી 20 તોલા હોનું લાવ્યા ને એ કેમ બોલાય ને એ પણ તમે ભૂલી જાત. તમારી જીભડી ઉપરતા ભૂલી જાત. પણ ભગવાનનો આભાર માનો કે મને મારા મા બાપે સારા સંસ્કાર આપ્યા છે કે વડીલનું માનપાન કઈ રીતે આપવું ને કઈ રીતે જાળવવું. આપ્યા ને આ સંસ્કાર દેખાય જ છે કે આ જેઠાણીને સામે છે ને મન ફાવે એમ બોલવાનું. એ મર્યાદા એવી રાખવાની, આ ઘરમાં કામ નહીં કરવાના, અહીંયા બાયણે આ બજાર વસારે ઓટલે બેસી જવાનું. એ ગામડામાં છે ને આપણે અહીંયા બજાર વસારે ઓટલે કોઈ બેહતું નથી બાયું. અને તું છે ને હજી આજકાલની નવી થઈને આવી છે વહુ કેવા વહુ ખબર પડે. આ જોજે આ ગાડીઓ લઈને નીકળે શરમ કઈ ચીરી. એ જ કહું છું કે તમે શરમ કરો. આ ગાડીઓ લઈને નીકળે છે બધા સાંભળે છે અને તમે મર્યાદાની વાત કરો છો ને કે મારા મા બાપે હું આપ્યું. મારા મા બાપે મને સંસ્કાર આપ્યા છે. સંસ્કાર તમારી જેમ નથી. અને મર્યાદાની વાત તમે કરો ને ભાભી, હા તમારા મોઢે મર્યાદાની વાત સારી નથી લાગતી. સંસ્કાર? હા મા બાપે સંસ્કાર આપ્યા દેખાઈ આવે છે કેવા સંસ્કાર છે. હે હા તારામાં છે ને અક્કલનો છાંટો નથી. હા આવું બધું બોલતા તો વહી જા ને. તને ન ગમતું હોય તો અમે મર્યાદા વગરના રાખતા હોઈએ કે અમે તને રાખતા ન હોઈએ હેરાન કરતા તો વહી જાય ને તાર માવતર હું કામે પડી. હા પેલી કહેવત સાચી છે કે સ્ત્રીનો દુશ્મન હંમેશા સ્ત્રી જ હોય છે. અને તમે એ બધું મને સાબિત કરાવીને બતાવો છો. એક સ્ત્રી ધારે ને તો એ બીજી સ્ત્રીને ઉપર પણ લાવી શકે અને એક સ્ત્રી ધારે ને તો એ બીજી સ્ત્રી નીચે પણ બતાવી શકે. અને રહી વાત વહી જવાની તો મારા ધણીને પહોંચ છે. હું અહીંયા રહું છું અને હું મારા પતિ સાથે લગ્ન કરીને આવી છું. તમારી સાથે નથી આવી કે હું ઘર છોડીને જતી રહું. જ્યારે મારો પતિ મને કહેશે ને ત્યારે હું જતી રહીશ. આ ઈ જ વાંધો છે. આ મારો દેર છે ને અક્કલ મઠીનો સમજતો નથી જરાય. હા તને લઈ આવો ને ઈ જ મોટી ભૂલ કરી. હવે કામ કરી જાય અહીંયા બેઠી સોતી. ક્યાંથી સમજે પ્રેમ કર્યો છે. અમારા પ્રેમમાં છે ને પૈસો મહત્વનો નથી. અમારા પ્રેમની અંદર સંસ્કાર, રૂપ, ગુણ, એકાબીજાને માન સન્માન આપવું એ બધું મહત્વનું છે. અને આ બધી વસ્તુની ભાન તમારા દેરમાં છે ભાભી, તમારામાં નથી. આ રૂપ જઈને જ લઈ આવ્યો છે. ગુણ તો છે ને એક ટકોય નથી. શું છે અહીં કેમ બેઠી? કાંઈ નહીં, ખાલી એમ જ. અને મોઢું કેમ ફરી ગયેલું છે 12 રાતના વાગી જાય જેમ? હે તમારા ભાભીને સમજાવો. આ જે કરે છે ને એ હંધુય ખોટું કરે છે. હવે હદ થઈ ગઈ એની બોલવાની. હવે એના મેળા છે ને મારથી સહન નથી થતા. શું તમને લોકો ના પોહાતું હોય ને તો કહી દો, હું વહી જાઉં મારા બાપની ઘેર પાસે. હા ભાભીએ તો લોહી પીધું છે. હવે જ્યારે હોય ત્યારે બસ એક જ વસ્તુ સંભળાવે મને કે તું 2 તોલા કરિયાવર લાવી, દાગીનામાં કઈ લાવી નથી, તારા બાપે તને કઈ આપ્યું નથી. બસ મારો દેર હું જોઈને તને પરણીને લાવ્યો ને ખાલી રૂપ જોઈને લઈ આવ્યો ઈ કે. હવે એના બાપે એને 20 તોલા હોનું આપ્યું તેમાં હું શું કરું? એના બાપા રૂપિયાવાળા છે અને મારા બાપાની ગરીબ છે તો મારા ભાઈથી થયું એટલું એને કરી દીધું. તારી વાત સાચી છે પણ આ ભાભીને કરિયાવરને શું કરવો છે? ધોઈ પીવો છે? ભગવાને દીધું છે એટલું વાપરો ને ખાઈ પીને જલસા કરો. તમને ક્યાં કોઈ કહે તમે 20 તોલા હોનું લાવો એમ? તમને કીધું તો કોઈએ કઈ? એ જ વાત છે. અને હવે તો હદભારો ત્રાસ આપે છે. ઘરમાં કઈ કામ પણ નથી કરતા. હંધુય કામ મારે એકલીને જ કરવાનું. તું કરિયાવર નથી લાવી, તું ગરીબ માવતરની દીકરી એટલે ઘરમાં કામવાળી તરીકે સારી લાગે છે તું ઈ કે. હું વાત કરે છું. હા આ વાત મારા ભાઈને કરવી પડશે. તો ભાભી આવી જ રીતે આખા ઘરમાં બધાને હેરાન કરશે ને તો આ બધું નોખું થતા વાર નહીં લાગે. એને કે તમારા બાપાએ તમને કરિયાવર આપ્યો, અમે કીધું નહોતું કે તમે એટલું લાવજો. હે તમારે ન લવાય ને અમે ક્યાં તમારે માગ્યું હતું કઈ? એ જ વાત છે. અને તમે જોશો ને હું હંધાઈને કેમ હાચવું છું. તું જ્યારે હોય ત્યારે બસ મને એમ જ બોલે કે તારામાં કોઈ જાતના સંસ્કાર નથી, કે તારા મા બાપ તારામાં બુદ્ધિને છાંટો નાખતા ભૂલી ગયા, ગુણ વગરની સો, આવી સો, તેવી સો. કેટલા ખરાબ શબ્દો બોલે છે તમને ખબર છે? એને કે તમારા બાપાએ તમને છે ને અઢળક બુદ્ધિ આપી ને બહુ સારી છે. બુદ્ધિ આપી ને સારી જગ્યાએ વાપરો. આવી રીતે બુદ્ધિ વાપરીને ઘરને છે ને ભાંગવાની કોશિશ ન કરો. આ ભાઈને છે ને ભાઈને મારે કહેવું જ પડશે. આ ભાઈએ તે હરખું ધ્યાન નથી દેતા એમાં. થોડોક બે વેણ એને કહેતા હોય તો આમને આમ કરશે ને તો આ ઘર છે ને રફે દફે થઈ જાય. આ બધા ન સમજે નહીં, સમજે જ નહીં કોઈ દિવસ. ડગલે ને પગલે મારું અપમાન કરે છે. એનામાં કેટલી બુદ્ધિ છે ને તો ખબર છે. હા જેનામાં બુદ્ધિ હોય ને એ કોઈનું અપમાન ન કરે આવી રીતે વગર વાકે. હા મારો વાક હોય ને તો મને 1 ને 2 ફડાકા મારી લે, હું સહન કરી લે.
પણ વગર વાક્ય શું છે? નહીં જેવી કરિયાવર જેવી બાબતમાંથી મને જેમ ફાવે એમ બોલે. અને હું આ ઘરમાં ખાલી મને કામ કરવા માટે જ તમે લાવ્યા છો? મારી કઈ જિંદગી નથી આ ઘરમાં. જો મારી વાત સાંભળ, ભાભી તને કે મેં તને કોઈ દી કંઈ કીધું છે? હું તને કંઈ કહું છું? હું તને નથી હસાવતો? હે તો તું મને આવું કહેશો? જો હું ભાભીને સમજાવી મારી રીતે, તું ચિંતા કરી હે. તમને ક્યાંથી કહું? તમારે ક્યાં આખો દિવસ ઘરમાં રહેવું છે? આખો દિવસ મારે ભાભી હારે જ રહેવું ને? તમારે થર વયું જવું ને સાંજે આવું પાછું. અને પાછા પોતે એમ કહે કે હું તને ક્યાં કાંઈ કહું છું. બાયડીને કોઈ ના સમજે તો કાંઈ નહીં. એના ધણી નથી એની બાયડીને સમજવું જોઈએ, એનો સાથ આપવો જોઈએ, એની હારે પણ રહેવું આપું છું જોઈએ. ને સાથ, તું આવી વાત હું કામ કરીશું? તને સાથ નથી આપતો? હું સાથ આપો છો? સવારે વૈયા જાવ, સાંજે આવો. હું સાંજે- 100 કલાક તારી બાજુ બેઠો રહું, મારે કામકાજ કરવું કે નહીં? એવું નથી. જ્યારે બાયડીને વાંધો હોય ને તેના ધણીની ફરજ આવે છે કે એ વાત ઉપર પ્રશ્ન ઉપાડી અને બાયડીને આમાંથી મુક્તિ અપાવવી જોઈએ. હા પણ તે મને કીધું ને, હું ભાભીને વાત કરી એમ તો તને કહું છું. તને બીજું શું કહું કે આવી વાત કરે છો? તે સાથ નથી આપતા ને. જો ઘર હોય ને ભાણા ભબડતા જ હોય. પણ મને ખબર છે કે ભાભી તારી ઉપર ત્રાસ ગુજારે, હું એને કહી દે મારી રીતે, સમજાવી એને. તો સારું ને સમજાવે, સમજે તો. કારણ કે મારે તો કાંઈ બોલ્યું નથી થતું. હું તો કાંઈ બોલું એટલે મને તો જેમ ફાવે એમ કેવા માંડે, સંસ્કાર વગરની ને એવું જ કે. એટલે મારે તો કાંઈ કહેવાતું જ નથી એને. જો તું છે ને ભાભી હારે ખોટી લપ ન કરતી કાંઈ. હું મારી રીતે ભાભીને બધું સમજાવી દઈ, અને મને નહીં જરૂર પડશે તો મોટા ભાઈને કહે, એ વાત કરે એની હારે. માણસું કાંઈ ઢોર નથી. ભાભી મને 5 મિનિટ પોરો નથી ખાવા દેતા. આજની જ વાત કરું, કામ કરીને થાકી હતી. હા બફારો કેટલો પડે છે, તો 5 મિનિટ એટલે પવનની બેઠી અને પવન ખાવા ગઈ તો ત્યાં આવીને બજારમાં જેમ ફાવે એમ બોલવા માંડ્યા હતા. હવે આ ઘરમાં તો એમ છે કે મારી આબરૂ કાઢે છે, પણ બારે બજારમાં મારી આબરૂ કાઢી થોડું સારું લાગે? હા ઘરના છૂટીને મને કહેવાય છે તો કાલ સવારે મને બહારના પણ નહીં 2 શબ્દો બોલવા આવે કોઈ? જો તું હવે છે ને જાંબી ચિંતા કરીમાં, હું છે ને મારી રીતે ભાભીને સમજાવી દઉં, બરાબર? તારા મનને છે ને ઓલું નહીં કરતી. કહું છું ભાભીનું, મારી રીતે વાત કરું એની હારે. હું માંડ્યું છે આ ઘરમાં ભાભી તમે બધું? કાંઈ નહીં. હું કહું છું તમે? કરો વાત. આગ લગાડીને પોતે જ કહે છે, મને કાંઈ ખબર નથી ત્યાં આગ લાગી. શેની વાત કરો છો તમે પણ રાજભાઈ? હવે જો હું જે વાત કરું છું ને એ તમે સારી રીતે જાણો છો. અજાણ બનવાની કોશિશ ન કરો તો વધારે સારું ભાભી. હા તમે વિજ્ઞાન શું કીધું? બસ કાન ભમેરણી કરતી હતી એમ ને? તો એ મને ન કહેત કોને કે? આ તમે એને એવા મેણા શું કામ મારો છો કે તારા બાપના ઘેરથી કાંઈ નથી લાવી, 2 તોલા હોનું લાવીશું ને આ લાવી? હા તમારા બાપા અમીર છે, તમારા બાપાએ તમને 20 તોલા હોનું આપ્યું ને એને 2 તોલા આપ્યું. તમે તમારે ક્યાં લૂંટાય છે ને આપણે જ્યાં ભગવાન જે કંઈક ઘટે છે તમે એને મેણા માર્યા કરો છો. હું એમ કહું છું રાજભાઈ કે એમાં મેં ખોટું શું કીધું? હા શું તો કીધું એના બાપને ત્યાં છે ને કાંઈ છે ને એ કાંઈ નથી લઈએ. આ તમે મૂર્ખના સરદાર કેવા છો હાવ, ખબર પડે છે? હા એના હાવ ભિખારીને છોડીને ઉપાડ. અરે પણ જો મારી વાત સાંભળો, આ જેવી છે ને એવી મારા માટે સારી છે, અને મારે છે ને ધન દોલત વાળી માર નથી લાવી. આ જે છે ને મારું ઘર હાંસવી દે એટલે ઘણું છે મારે. અને તમે છે ને ખોટી રીતે હેરાન ન કર્યા કરતા બસ, નકર પછી મારે મારા ભાઈને વાત કરવી પડશે. એમાં ભાઈને વાત કરવાની ક્યાં જરૂર છે? હા હંતાઈને ખબર જ છે કે તમે આ છોડીને ઉપાડી આવ્યા. આ જોવો તો ખરી આપણું ખાનદાની ખોયડું ને ઈ ક્યાં, એના માવતર ક્યાં, ઈ વિચાર કર્યો છે રે તમે? મેં બધો વિચાર કર્યો, મને બધી ખબર પડે છે. હા મેં બધા વિચાર કરીને જ પગલાં ભર્યા છે. એટલે તમારે છે ને ખોટી રીતે મને હેરાન કરવાની કે મારી ઘરવાળીને હેરાન કરવાની કે સલાહ દેવાની કે જરૂર નથી. આ ઘરમાં છે ને ખોટી રીતે આગ ન લાગે એનું ધ્યાન રાખો. મને ખબર જ હતી. હા તમે લઈ આવ્યા ને તેદુના તમે એની કોઈ થઈ ગયા. હા ભાભી તો ખોટું બોલે જ. હવે ભાભીને ખખડાવવાની કા બાયડી આવી ગઈ એટલે? જો ખખડાવવાના ખોટી રીતે હું તમને કોઈ દી કાંઈ નથી કહેતો. આ તમે મારી ઘરવાળીને હેરાન કરશો ને એટલે તમને કહેવું પડે. એનો શું વાક છે એ બિચારીનો? એના માવતર ગરીબ છે એટલે એ વાક એનો? જો દુનિયામાં બધા માણસો અમીર નથી હોતા. હું એમ કહું છું કે તમને આ છોડી એક જ દેખાણી આ દુનિયા આખીમાં કેવી કેવી. હા ભલે ભલે ગમે એવી હોય, મને આ એક જ દેખાણી, મને બીજું કોઈ નથી દેખાતું. બસ હવે તમારે કઈ કેવું છે? જો મારી વાત કાન ખોલીને સાંભળી લો. વાતની એક વાત, હું છે ને એને ખોટી રીતે હેરાન કરશું ને સહન નહીં કરી લઉં. પછી મારા ભાઈને કે મારા ભાઈ તમને કંઈ કહે તો પછી મને ન કહેતા. હા અમે ક્યાં એને હેરાન કરીએ છીએ? હા હથેળીમાં તો હાસવીએ છીએ, એનાથી વિશેષ શું કરું? વાહ ભાઈ વાહ, તારે કઈ કહેતા જ નથી. તો આ મેણા કોણ? હું મારું છું એને? હા તમારે પણ એને મેણા મારવાની જરૂર શું છે? તમારે બધું કહેવાની શું જરૂર છે? આ તમારા ઘરમાં ઘટે છે કાંઈ તો મને કહો, તો હું એટલું લાવી તમને આપી દઉં. હે ઘટતું તો મારે કંઈ નથી.
હું એને છે ને કાંઈ મેળા નથી મારતી. હું તો એને શાંતિથી ખાલી કહેતી હોય, પણ આ બે શબ્દો છે ને એમાં ભેળવીને તમને કહે છે. રહેવા દો. મને એની ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારી ઘરવાળી છે. એમને મેં એને લગ્ન નથી કરી લીધા. મને બધી ખબર પડે કે તમે હું એને કહેતા હશો અને હું નહીં કહેતા હોય. આ ભાભી ઉપર જ ભરોસો નથી કા? અત્યાર સુધી ભરોસો હતો, હવે નથી. ભરોસો હતો અને હજી છે જ તે. પણ તમને હા શાંતિથી રહેતા નથી આવડતું. એની અરે નાની બેનની જેમ રાખો ને એને તો ગોળે કળાની થઈને તમારે રહે. આ પછી બળતરા એ કર્યા કરીને મને આવીને કે મારે બળતરા કરવાની ને, જો આમનામ રહે ને તો આ ઘરના ભાગલા પડતા વાર ન લાગે. આ ઘરમાં ડખા થાય ને એટલે પછી છે ને હાથી લાકડા નોખા થાય. હવે તમને હું કહું કે ઈ નાની બેનની જેમ તમે રાખવાનું કયો છો. ઈ મને મોટી બેન સમજે છે. એને તમને એમ કીધું કે હું આ ભાભી હામું આટલું હામાં જવાબ આપ્યા, આમ હાથ તાણી લાંબા આવડા ઝીભડા કરીને, ઈ તમને કીધું? મેં તમને ફરિયાદ કરી? એને કહી દીધું હે? જો મેણું એને લાગ્યું છે, તમને નથી લાગ્યું. તમે એવું બોલ્યા ને એટલે એને મને કીધું. બાકી બીજી વાત તો મને કોઈ દી નથી કીધી. ના, હું તો વધારાની છું ને, મને ક્યાં કોઈનું ખોટું લાગે. ના, મારે કોઈનું મગજમાં લેવાનું જ નહીં. તમારે મગજમાં લેવાની જરૂર જ નથી, પણ મગજમાં તમને કોઈ કહેતો નથી. તમારે શું કામ મગજમાં લેવું જોઈએ? હે આખિયા કરીને આવા ઘરમાં ડીંડમાણા શું કામ ઊભા કરો છો? શાંતિથી જઈને ખાઈ પીને જલસા કરો ને. હવે ઘરમાં બે બાયું સવો નથી, કોઈ કલહી કુટુંબ તે બખાડા જો છો બધે. મને ખબર જ હતી અડિયો દડિયો બધો મારી ઉપર જ આવવાનો છે. હા, હું તો વધારાની છું ને, હું કઈ કામ જ નથી કરતી, કામ ઈ એક જ કરે છે. કા રોક વાત કામ કરવા નથી, કામ તો બે બાયું હપીને જ કરવું પડે. હા, કાઈ કામ નથી કરતી તારી બાયડી. બધું કરે છે ભાઈ, મને દેખાય છે. આ તમને નથી દેખાતું. હવે તમને કાંઈ નહીં દેખાય. આ બધું તમારી નજરમાં સડી ગઈ છે ને એટલે તમને છે ને આ કામ કરી કાંઈ દેખાય નહીં. તમને ખબર છે? હું બોલો. તમને ખબર છે વાહ બજારમાં છે ને અહીંયા આપણે બાયણા ઓટલો છે ને ન્યા બેઠી હતી કામ પડતું મૂકીને. હા, બજાર વસારે બધાય નીકળતા હોય ગાડીઓ લઈને, વો વારું ને બેહે બજારે. જો મને વાત કરી એને, એ થાકી ગઈ છે, ઘડીક 5 મિનિટ પોરો ખાવા બેઠ તમે બજાર પછી ઉધરી લીધી. મને બધું કીધું એને. તો ઘરમાં જગ્યા નહોતી બેહવાની? જો મારી વાત સાંભળી લો, તમે ખોટી રીતે છે ને મારી બાઈને ટક ન કરતા ભાઈ. નકર મારા ભાઈને વાત કરતા મને પછી તમે રોકી નહીં. આ વાત યાદ રાખજો. તો તમારી બાયડીને સમજાવી દેજો કે મારી સામે ઓછો ઝીપડો હલાવે. જીજ્ઞાનો ફોન આવ્યો તો બહુ રોતી હતી. કહેશે કે માં હું શું કરું, મને કાંઈ સમજાતું નથી. બા લોકો સમજવા જ રાજી નથી. એની જેઠાણી તડુકા લેશે, મન ફાવે એવું બોલે, મન ફાવે એવું વર્તન કરે, અને કાંઈ સમજાવવા જાય ને તો આપણી જીજ્ઞાને અપશબ્દ બોલે છે. કહેશે કે તારા મા બાપ ભિખારી છે, એને કાંઈ નથી દીધું. એવા વેણ બોલે છે ને કે જીજ્ઞાથી સંભળાતું નથી. મેં કીધું બેટા હંધુય સહન કરીને રહે, ચિંતા ન કર, હંધુય સારું થાય. એમાં નથી જીજ્ઞાનો વાંક, નથી એની જેઠાણીનો વાંક. વાંક છે ને આપણી ગરીબીનો છે. આપણી પાસે કંઈ છે નહીં એટલે આપણે કંઈ જીજ્ઞાને આપી નથી શક્યા. શું થોડું ઘણું કંઈક હોત ને તોય આપણે એને આપત. ગરીબી રહેણું કરીને આપણે આપ્યું તો ખરા, પણ હવે એના હારા પક્ષવાળાને સંતોષ જ નથી થતો તો આપણે કેટલું દેવી? આ ખોળિયામાંથી જીવ કાઢીને આપી દેવી તો થાય. તમે ગરીબીનો વાંક કાઢો છો, કંઈ આપણે એકલા ગરીબ થોડી છીએ. આ દુનિયામાં ઘણાય ગરીબ છે, અને શું એ લોકો એમની દીકરીને હારે નહીં વળાવતા હોય? પણ આપણા નસીબ જ ખરાબ છે. આપણા કિસ્મત છે ને 5 ડગલા પાછળ હાલે છે, એટલે આપણી દીકરીને આ દુઃખ મળે છે. આપણે કેવું વિચારતા હતા કે આપણી જીજ્ઞાના નસીબ કેટલા સારા છે, રૂપિયાવાળું હારું મળ્યું છે, હંધાય હારા છે, આપણી જીજ્ઞાને કાંઈ તકલીફ નહીં પડે. અહીંયા જેટલા એને દુઃખ જોયા છે ને એટલા જ સુખના હિંડોળા ઝૂલશે. પણ કહેવાય ને ગરીબનું નસીબ હંમેશા ગરીબ જ રહે. તે અટાણે ઈ જ થઈ રહ્યું છે. આપણી દીકરીનું નસીબ 2 ડગલા પાછળ જ છે. પહેલાં એ નાની હતી ને ત્યારે એને મેં કેટલા લાડકોડમાં ઉછેરી હતી. એને કોઈ દિવસ કોઈ વાતનું દુઃખ ન પડે ને એટલે બધી કોશિશ મેં કરી છે, ફૂલ મહેનત કરી. એને ભણવાનું કે આ જગ્યાએ મારે ભણવું તો એ જગ્યાએ ભણાવી. આપણી હેસિયત બહાર આપણે એને લાડ લડાવ્યા છે. શું કામ? કારણ કે આપણી દીકરી ખુશ રહે, સુખી રહે. એ ખુશ રહે ને એના માટે આપણે
હોનાનું હાહરું ગોચ્યું, પણ શું ખબર કે ઈ હોનાનું હાહરું નહીં પણ એક લોખંડ જેવું હાહરું છે. અરે એની કરતાં તો જેલમાં કેદી રાખીને એને હારું, ને કોઈ મેણા ટોણા તો નથી મારતું ને. આપણી દીકરીની તો બદતર દશા છે. સાચી વાત છે, પણ મેં આ વખતે નક્કી કરી લીધું છે. હો, બહુ થયું. મારી દીકરી બહુ સહન કરે છે. એકવાર તો મા તરીકે મારે ત્યાં જવું જ પડશે. હું કાલે જ એના હારે જવાની છું. એની જેઠાણીને મળીને હંધી વાત કરી કે મારી દીકરીનો આમાં કોઈ વાંક નથી, તે તમે વારે ઘડીએ એને મેણા ટોણા મારો છો, એને સંભળાવો છો. અરે પણ તું ત્યાં જાતી નહીં અને કાંઈ વધારે પડતું બોલતી નહીં. હો, જો તું વધારે પડતું બોલી ને તો એ વધારે સંભળાવશે આપણી દીકરીને. જુઓ, આપણી દીકરી છે, એ આપણને ફરિયાદ કરે ને એ ફરિયાદ એ લોકોના કાન સુધી ન પહોંચાડીએ ને તો કોઈ મતલબ નથી. એટલે આ વખતે તો એની જેઠાણીને મારે કહેવું જ છે. એને 2 શબ્દ કહેવા છે કે તું મારી દીકરીને હેરાન ન કર, તું એની જેઠાણી છો, મોટી બેન બનીને રહે. આ હંધી વાત કરવા જવું છે. ઊંચા અવાજે મારે બોલવું નથી, પણ જો પછી એ નમતું નહીં શોખે ને તો હું કહેવાના કેમ તો કહીને જ આવીશ. અરે આપણે દીકરીના બાપ સેવી. મને ખબર છે કે આપણે દીકરીના માવતર છીએ, નમતું જ જોખવું જોઈએ, પણ જ્યાં નમતું જોખાય ત્યાં જોખાય. પછી દીકરીને દુખી જોઈને મા બાપે ચૂપ ના રહેવાનું હોય. ગરીબ છીએ એનો મતલબ એમ નહીં ને કે ભગવાને આપણને વાસાઈ નથી આપી, આપણે બોલી ન શકીએ. અરે તને હું એમ લાગે છે કે તું ત્યાં જાય અને ઊંચા અવાજે બોલી તો એની જેઠાણી હું સુધરી જાય? અરે જેને એક ગરીબ માવતરની દીકરીની વેદના જો કાંઈ પીડાવતી ન હોય એને તારી આ ઊંચી વાણી હું પીડા કરીએ કે શું નહીં સમજાય? મારે કાંઈ નથી સમજવું. મને એટલી ખબર પડે છે કે હંધી વાતમાં એક જ વસ્તુનું સમાધાન છે. એકવાર ત્યાં જવું પડશે, એટલે મને જવા દો. હું કાલે મળી આવું છું એની જેઠાણીને. વાંધો નહીં, તું જાજે, પણ મહેરબાની કરીને કંઈ વધારે પડતું બોલતી નહીં. એ હા. સલ્પાબેન, જીજ્ઞા, સલ્પાબેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જીજ્ઞા નથી દેખાતી, ક્યાં છે? ના, એ કામ કરતા હશે વાડીએ. સારું છે. તમને જ મળવા આવી હતી. હા, બોલો ને, જે કામ હોય. વાત એમ છે કે તમે છે ને તે આ મારી દીકરીને દુઃખી હું કામ કરો છો? એ બિચારીને આ મેણા ટોણા હું કામ મારો છો? તમે તો જાણો છો કે મારી દીકરી બિચારી ભોળી છે, કોઈનું ખરાબ કરે એવી નથી. તો પછી આવું હું કામ કરો છો તમે? હોળી હે એટલે તમને ચુગલી કરી દીધી એમ ને? ના ના, કે હા હરિયામાં દુખી છે એમ. આ તમને લાગે છે હે તમારી દીકરી દુખી હોય એવું? આ અમારું ઘર જોઈ લ્યો છે પેલા એક વખત. ના ના, ઘર તો કદાચ માયેલ હોય તોય હું, અને ઝૂંપડું હોય તોય હું, પણ માણસના મન અને એની બોલી સારી હોવી જોઈએ. બોલી સારી ન હોય તો એ શું કામનું, એ મને કહો. એટલે કહેવાનો મતલબ એ છે કે મારી જીજ્ઞા અહીંયા હેરાન થાય છે. તમે મારી દીકરી સમાન છો, જેમ જીજ્ઞા છે એમ જ છો. તો તમે એની મોટી બેન બનીને રહ્યો ને, આમ શેઠાણી બનીને તાંડવ હું કામ કરો છો? એટલે હેરાન હું કરું છું એટલે તમે મને સમજાવવા આવ્યા એમ? હે હા, આવો તમને કોને હક આપ્યો છે કે અમારા ઘરમાં તમે મને સમજાવવા આપો, સમજાવવા આવો? આ તમારી દીકરીને સમજાવો ને. અને જો તમારી દીકરી અહીંયા દુખી હોય ને તો લઈ જાઓ ભેગી. જુઓ, દીકરીને સાસરે વળાવે ને એટલે એને ભેગી ન લઈ જવાની હોય, પણ તમે આ એકની એક વાત એને કાયમ કરો છો. કરિયાવર નથી આપ્યો, આ નથી આપ્યું. તો પરિસ્થિતિ સેવી હોય ને મા બાપની, એટલું દે. તમે મોટા બાપની દીકરી છો એટલે તમારા બાપે તમને અંધવી દીધું છે. અમારી પાસે જેટલું હતું એટલું અમે અમારી દીકરીને દીધું. હવે સંસ્કાર તો આપ્યા છે ને, ઘર પકડીને તો બેઠી છે ને મારી દીકરી, કોઈને હેરાન તો નથી કરતી.
એ ખાલી સંસ્કાર જ કામ નો આવે હે આ દુનિયા આખી છે ને ખાલી સંસ્કાર નો જોવે આ બધું લઈ આવ્યા હોય ને કરિયાવરમાં ઈ જોવા આવે હંધાય કે આ વહુ હું લઈને આવી છે હે તમને ખબર છે ને અમારો ખાનદાની મોભો અને અમારી ઇજ્જત આબરૂ કેવી છે એ એટલો તો વિચાર કરાય કે નો કરાય આ તો તમે છે ને રૂપિયાની લાલચ જોઈને અહીં મોકલી દીધી કે આ દીકરી આપણી સુખી થાય અને ભેગા વાહ હોય તમને જલસા મળશે અમને કાંઈ જલસા નથી જોઈતા. અને રહી વાત દીકરીની, તો તમારાથી કાંઈ સૂપું નહોતું. હંધુય ખબર જ હતી અમારી પરિસ્થિતિ, અને અમે કાંઈ સૂપું રાખીને આ કહેવાય ને કે દિવસના તમને તારા નહોતા દેખાડ્યા. જે હતું એ તમારી આંખ સામે હતું, અને તમારા લોકોની હા આવી હતી. અમે કાંઈ જબરજસ્તી અમારી દીકરીને તમારા ગળે નથી વળગાડી. મને તો ખબર જ હતી, હું તો મારા દેરને ના જ પાડતી હતી, પણ મારો દેર હમતતો નતો, ઈ બુદ્ધિ વગરનો છે. આ ધરારથી લગ્ન કર્યા હે આ તમારી દીકરીને છે ને કઈ ગતાકમ પડતી નથી. ક્યાં બેહવું, ક્યાં કોની હારે વાત કરવી, કઈ જગ્યાએ બેહવું, હું કામ કરું, આ બે માણા આવે છે ને તો હરખી રીતે હાસવી નથી હકતી જો. અને પાછા સંસ્કારની વાત કરે છે. તમારી હંધી વાત હાસી કે મારી દીકરીને ગતાકમ નથી પડતી. ચાલો તો એક કામ કરો ને, તમે મોટી બેન બનીને એને સમજાવો ને, એને શીખવાડો ને. આમ ખોટી ઉસાપતું કામ કરો. તમે પાર્કે ઘેરેથી આ ઘરમાં આવ્યા છો ને, એમ મારી દીકરી પાર્કે ઘેરથી આ ઘરમાં આવી છે. સમજાવું છું તમારી દીકરીને બહુ પ્રેમથી સમજાવી, પણ હામાં તડાકા લે છે. કઈ રીતે આમાં હું મોટી બેન આમાં કઈ રીતે હું મોટી બેન બની શકું હે? એના કરતા તમે એમ કરો ને, એને મારી નાખો ને, એટલે નવ નિરાય અમારું લોહી પીતી બંધ થાય. બસ હા જલ્પાબેન, ક્યાર ના તમે બોલે જાવ છો ને હું સાંભળે જાઉં છું. તમે મારી દીકરીની જેઠાણી છો, સાસુ બનવાની કોશિશ ન કરો. ખબર છે મને, મારી દીકરીને અમે કર્યાવર નથી આપ્યો ને, એ તમારા પેટમાં ખૂંચે છે. પણ એમ કરો, એને છે ને હોને મઢાવીને મોકલો. હોને મઢાવીને? હા, તમારા બાપાએ તમને હોને મઢાવીને મોકલ્યા હતા? હા, દર વખતે એકની એક વાત કર્યા કરો છો. મારી દીકરી તમને સમજાવે છે કે ભાભી મારી હારે આ જ છે, મારી પાસે આટલું જ છે, પછી હું કામ ખોટી ઉસાફત કરો છો? ત્યારના તમને સમજાવે જાઉં છું. યાદ રાખજો, મારી દીકરી દુખી થઈ ને તો હારાવટ નહીં રહે. તો લેતા જાવ આયરે તમારી દીકરીને, અમારે જરૂર નથી. વગર ધોઈડે આમંત્રણે આયલા આવે તી. આ લીંબુડીમાં એકે લીંબુ ન ખાયું. આ સીતાફળીમાં જો બધા સીતાફળ હળી ગયા. આ નનકાને કીધું છું દવા, એટલે તને દવા નાખવાનું કીધું છું, બધા સીતાફળ હળી ગયા. સીતાફળ તો હળી ગયા, પણ ઘર નો હડે એનું ધ્યાન રાખ્યું જરા. ઘર નો હડે એટલે કેમ આમ બોલ છો? આ સીતાફળીમાં બહુ ધ્યાન રાખજો, ઘરમાં ધ્યાન દો તો સારું છે. અમારા ભાભીને જરા સમજાવો ને. થાકી ગયો હું હવે, હવે થાકી ગયો. તારા ભાભીને છે ને સમજાવીને હુંય થાકી ગયો. શું હવે હવે ઓલીને હું કામ મેણા મારે છે. હવે મારા હાહરાની થોડા ગરીબ પરિસ્થિતિ છે એની, તો એને 2 તોલા હોનું આપ્યું, અને મારા ભાભીને એટલે કે તમારા હાહરા રૂપિયાવાળા છે, થોડુંક એને વધારે આપ્યું. તો એ વાતને લઈને મેણા ટોણા હું કામ મારે જરા કહેતા હોય તો એને કાંઈ. એટલે ભાઈ, આ ભાઈઓની વાતમાં પહેલે તો છે ને તારે દખલગીરી કરાય જ નહીં. મેં કોઈ દિવસ કાંઈ કીધું વહુને, આ હથેળીમાં આ ઘરમાં રાખવાની કોશિશ કરીએ છીએ, પણ એ બે બાયું વસાળે હવે ડખા હાલ્યા જ કરતા હોય, એમાં આપણે બે ભાઈઓ ન બોલવાનું હોય. ભાઈ એ મોટા ભાઈ તમે સમજતા ન જ. ઓલી આવીને છે ને મને મારી યારે ધરીકા લેતી હોય, અને એની વાત ખોટી નથી ને. હવે એ વાતમાં મેણા માર્યા કરે. એને હું કામવાળી બનાવીને લાવ્યો છું કે નકરો આખો દે એને કામ જ કર્યા કરું. નવરી જરા કે ઘડી કંઈ ન પડવા દે. આજ સવારમાં ઘડીક ઓલી થાકી હતી તો શાંતિથી ત્યાં બેઠી, હે બહાર આપણે ઘરની બહાર બેઠી હતી, તો ત્યાં શેરીમાં જઈને મીડા ધબધબાટી બોલાવા. તો ગામ સાંભળે નહીં, આબરૂ ન થાય ગામમાં, એટલે ખબર નથી પડતી. જો જીજ્ઞા બહુ તને કહે છે બધું, અને તારી ભાભી મને કાંઈ કહેતી નથી, એટલો જ ફરક છે. હે એ બાયોની વાત ન સાંભળો. અરે પણ મારા ભાભીનો જ વાક છે, તમને ક્યાંથી કે હે આગ બધી ઈ લગાડતી, ઈ કહેવાના છે મને કયો તો. ભાઈ હું જાણું છું, તું કેન મને ખબર પડે ને એવું છે. હું નથી જાણતો તારી ભાભીનો સ્વભાવ, સારી રીતે જાણું છું. પણ તમે મને એમ કહો છો કે વહુને એમ કહેવાનું કે ભાઈ તમે સામે નહીં બોલવાનું, તો આ નહીં બોલવાનું તો શું કરે ઓલી, શું કરે? આફડી થાકી જાહે, કેટલુંક બોલ છે એકલી ગાંડું થઈ જાય માણા એકલું બોલે ને. અરે હું તો કહું હાવ પાગલ થઈ જાય ને તો સૌથી સારું. હે આ તું છે ને ખાલી જો ભાઈ, આપણા બે ભાઈ વચ્ચે છે ને ખોટો મતભેદ ઊભો થાય ને એની કરતા આમ જો તું જીજ્ઞા બહુને ખાલી એટલું કહી દે કે ભાઈ ઓલી બકબક કર્યા કરે ને કાન હરોજ નહીં દેવાનો, આ કાનેથી કાઢ્યું ને અહીંથી સાંભળ્યું ને અહીંથી કાઢ્યું, એમ કરે ને તો સૌથી સારું. હું તો એમ કહું છું. મને તો એમ હતું કે હું તમારી પાસે આવી તમે કંઈક આનો રસ્તો કાઢશો, પણ તમે તે છે ને મારા ભાભી પાસે તમારું કઈ હાલતું નથી લાગતું. ભાઈ હાલવા નું ભાઈ એવું જ છે, રહેવા દો ને ભાઈ, રહેવા દો ને.
મને તેમ હતું કે હું અહીં આવી તો મને એમ કે સારું તાર ભાભીને હું ખિસકાવીને ખીજાઈને એને બે ધોલ મારીને, પણ નહીં, તમે તો માઈક આંગળી વાત કરો છો. હા, આ ગામ કંઈ ખોટું નથી કહેતા, આ ગામમાં એ જ વાતો કરે કે ઓલો મહિલો છે ને એની બાયડીનો ગુલામ છે. હા, શું કર્યું મોટા ભાઈ, તમે સાબિત કરી દીધું. આ તો તે શું કર્યું? આ તારી બાઈની વાત સાંભળીને તું મને કહેવા આવ્યો? હું એનો ગુલામ નથી. એની વાત સાંભળી જો કોઈ માણસ આપણે ફરિયાદ કરે ને તો નિવારણ લાવવા માટે આપણે ઘરમાં ચર્ચા કરવી પડે. હે, આ તો નિવારણ લાવી જ દે ને, મેં તને ક્યાં ના પાડીશ? તમે કઈ કઈ થાક્યો છું એલા ભાઈ, એને મતલબ એવો થોડો છે કે ધોલ થપાટ કરાય. હાથે નાખી દેવી પડે, બે અવળી ની થાય બે નાખવી પડે. નો મરાય, બાયુને કાંઈ મરાય નહીં. આ કેવી વાત કરશો તું? વો મારી સામે અવળી હાલત હું નો આટી દઉં, પણ નથી હાલતી એટલે. વાતું થાય મારા ભાઈ, વાતું થાય. વહુ ઉપર હાથ ઉપાડવો ને, હે, એ આ છે ને, હું તો એમ કઉ છું કે ઈ માણસ જ નો કહેવાય. બાયુ ઉપર હાથ ઉપાડે ને. પણ મને ખબર છે કોઈ મરદને છે ને બાઈ ઉપર હાથ ઉપાડવો ન હોય, પણ બાયું એવું કરે ને ત્યારે ઉપાડવો પડે, બીજું કાંઈ ન હોય. તો તારી ઈચ્છા શું છે કે હું તારી ભાભીને મારું ને લાઈન મારવાની વાત નથી કરતો, તમે એને સમજાવો કે આ ઘરમાં છે ને આવા ધડીકા ન કરે એમ. તું મને કે અને મને સમજ પડે એવો તો હું ના સમજ નથી. હે, હું નહીં ભાળતો ઘરમાં. હે, કોનો વાંક છે? આ મને ચોખ્ખો તારી ભાભીનો જ વાંક દેખાય છે. હું સમજુ છું મારા ભાઈ. આ વાતને લઈને મેં એને કેટલી વાર ટૂપારી, તને ખબર છે? પણ એમની આ તમારી વાત ન માને તો હવે કોની વાત માને? મને કહો તો કોને લાવવા બોલો. આ સતાય ભાઈ, જો હું પાછો કોશિશ કરે સમજાવવાની, જો સમજી જાય તો ઠીક છે, નકર પછી તું કે આ છે ને મરદ પણ મૂકવું પડે કારક. તું કે એટલે મૂકવું જ પડે તો જ આ સીધા થાય બધા, નકર આ માથે છે ને તાંડવ કરશે, તાંડવ નહીં ભેગું થવા દે. નહીં આપણે ઘર બગડે ને એવું કઈ નહીં થવા દો. આમાં છે ને ભાઈ, હું તમને સીધી વાત કરું, આવું નવું રહે ને તો બીજું કાંઈ ન થાય, ભાઈ નોખા થાય, અને આપણે નોખું થવાની ગણતરી છે નહીં. પછી આ બાયુને લીધે તો નોખા થવું પડે ને, તો ના છૂટકે થવું પડે. આ ભાઈ આખી દુનિયાનો છે ને નિયમ છે કે જ્યારે મોટા ભાઈના લગ્ન થયા હોય ને ત્યારે કાંઈ વાંધો ન હોય, પછી નાની બાઈ આવે ને પછી બાયુમાં ઝઘડા થાય, પછી ભાઈઓ નોખા થાય, આવું જ બધે હાલે. પણ હું નથી ચાહતો કે આપણે બે ભાઈ વચ્ચે આવું થાય. હા, તો હું ઈ જ નથી ઈચ્છતો ને, એટલે જ તમને ફરિયાદ કરવા આવ્યો છું કે મારા ભાભીને પ્રેમથી સમજાવો તો એ સારી વાત છે. પ્રેમથી નહીં માને હવે ઈ. હા, તો પછી છે ને, તો પછી આ મૂછું રાખી છે ને એનું પાણી બતાવો, બીજું શું કરવાનું તમને કહું. મારે કે મારા ભાભી પર હાથ ઉપાડા હે નહીં વાત કરો તે. એ વાત તારી સાચી. જો હું કહી દઉં છું, મોટા ભાઈ જલ્દી આનું નિવારણ લાવો, નકર પછી હું કાંઈક કહે ને તો વાત વધશે, એટલું ધ્યાન રાખજો બસ. બીજું મારે તારે કાંઈ નથી કહેવું. હું કે અરે આજ એક વાતે સમજતી નથી હાલે, બસ ખોટી રીતે હું કેમ હેરાન કરતી છે. આ નરેશભાઈ હજી કેમ ન આવ્યા? આજ બહુ મોડું કરી દીધું. હા, આવ્યા. અરે ત્યાં પછી કૂવો પછી જોજો તમે. કૂવામાં પડીને એમ લાગે છે કે હું મરી જાવ, આત્મહત્યા કરી લઉં. ઊભા થાવ તો પેલા, ઊભા થાવ. આ તમે કેવી વાત કરો છો? અને શું કરવું? તમારું મોઢું હાવ પડી ગયેલું છે, શું થયું છે? કહું છું નહીં, જો આમાં હું પડીને આત્મહત્યા કરી લઉં ને તો બધાય દુઃખનું નિવારણ આવી જાય. દુઃખનું નિવારણ આવી જાય? જુઓ, મારી વાત સાંભળો. મને ખબર છે કે જેવી મારી પરિસ્થિતિ છે એવી તમારી છે, પણ આ ગરીબાઈ છે ને જાણી જોઈને નથી આવતી, અને આપણે જે ભોગવવાનું હોય ને ભોગવવું જ પડે. એટલે તમને એમ થતું હોય કે આપણે ટકનું લાવીને ટકનું ખાવી છે, એ વાતને લઈને તમે દુઃખી હોય તો રહેવા દેજો. તો શું કરવું બીજું બોલ? એક બાજુ મારી દીકરી છે, એને મેં કેટલા લાડકોડમાં ઉછેરી છે. અરે પણ દીકરીનું નામ અત્યારે શું કામ લ્યો છો? તમારી દીકરીના તો તમે ધામધૂમથી લગ્ન કર્યા હતા. હે, અરે ધામધૂમથી લગ્ન કર્યા હતા, અને મારામાં જેટલી તેવડ હતી ને એમથી ગઝા બાર એને મેં 2 તોલા હોનું આપ્યું, બધુંય મેં મારી ગઝા બાર કર્યું હતું. તો પણ વાત શું છે? આ બધું આપ્યું તો છે તો પણ હવે હા, જે દીકરીને મેં હારે વળાવી હતી હા. અને એમ હતું અરે જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આવે, અરે ત્યાં પાણી માગશે ને તો દૂધ આપશે, એવું હારું ગૂંચ્યું હોનાનું. હા હા, પણ ત્યાં ન્યા ત્યાં તો એને અત્યારે જેલમાં કેદીને કેમ યાતના ભોગવવી પડે એમ બિચારીને દુઃખ ભોગવવું પડે છે. દુઃખ ભોગવવું પડે છે. હા. હે, પણ હું કામ? જ્યાં સમાજમાં અત્યારે હાલે છે એ કરિયાવર મેં ઓછો આપ્યો ને તેની જેઠાણી છે ને મહેનટોણા મારીને એને જીવવાય નથી દેતી ને મરવાય નથી દેતી. બહુ કરી આ સમાજે. હે, આ કરિયાવરે તો છે ને ઘણી દીકરીઓની જિંદગી છે ને બરબાદ કરી નાખી છે. હું તો એમ કહું છું કે આ કરિયાવર છે ને કાઢી નાખવો જોઈએ.
અરે તમે આ કન્યાદાન કરો છો ને એ જ મોટું દાન છે. છતાં પણ આ બસ ખબર નથી પડતી. કરિયાવર 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 અને કરિયાવર એવા જ લોકો માંગતા હોય હો સામેથી, જેનામાં છે ને હાથે કમાણી કરવાની તેવડ ન હોય. સમજ્યા તમે? હા, તો આ બનેવી કાંઈ નથી કહેતા? એ કરિયાવર માગતા હશે ને? ના, બનેવી તો ભગવાનનો માણસ છે. એ તો અમારે વિષ્ણુનો અવતાર છે. જેમ અમારી દીકરી કેમ અમે લક્ષ્મીનો અવતાર માનવી, એમ ઈ અમારા ભગવાન છે. એ બિચારો કાંઈ નથી કહેતો, પણ આ એની જેઠાણી છે ને એ જ માથા ભારે છે. બસ કરિયાવર બાબતે નકરું એને મેણા ટોણા જ મેરા કરે. હા, બહુ કરી હો. આ તમારું દુઃખ છે ને મને દુઃખ થાય છે, કારણ કે જ્યારે મારી મા દવાખાને હતી ત્યારે તમે હગાવાલામાંથી પૈસા આપ્યા હતા મને. જુઓ કે મારી મા બસી તો ન શકી, પણ તમારી મદદ કરેલી છે ને હજી મારે અહીંયા છે હૈયે. હા, પણ એ તો મારી પાસે જે થોડી ઘણી હતી લાયકાત એ પ્રમાણે મેં તને મદદ કરી. પણ આ જેઠાણીના માવતર રામપર ગામનો મુખી છે. હવે એને તો નાખ્યો માગ નથી. એ 100 વીઘા એક શેઢે જમીન છે. હું કીધું એ આપી શકે કે અમે થોડા આપી શકીએ. હું નામ કીધું રામપર. રામપર. હા હા હા, બરોબર. અને એના બાપુજીનું નામ અને એના બાપુજી ત્યાંના સરપંચ કે મુખી છે એમ? સરપંચ બસુભાઈ નામ છે એનું, અને મુખી છે બસુભાઈ. એની દીકરી જલ્પા. સલ્પા, કાંઈ વાંધો નહીં. તમે કોઈ વાતની ચિંતા નહીં કરતા. હું આનો રસ્તો છે ને કાઢી. અત્યારે આપણે કામે જ આવી અને આ વાત અરે નું દુઃખ છે ને હે તું હું એનો રસ્તો કાઢી એમ? જુઓ, મારી વાત સાંભળો. હું ગમે એ રસ્તો કરી, તમારે કાંઈ નથી વિચારવાનું. મારે તો બસ આ મારી બેન દુઃખી થાય છે ને એને સુખી કરવી છે. અત્યારે હાલો આપણે કામે જ આવી. હું મારી રીતે બધું કરી હો. હાલો. હા જલ્પા, હું શું કહું, આ તું છે ને આ જીજ્ઞા વહુને હેરાન કરશો ને ઈ કે પેલા હા, ઈ મોઢું બંધ રાખો ને પેલા પગ દબાવો, બહુ દુખે છે. હરખા દબાવો. ખાતા નથી તમે? હે, આ ત્રણ રોટલા ખાઈ જાવ છો. બપોરે 3, સાંજે 3, હવારે 3 ભાખરી. કેટલા થયા? 9 રોટલા થયા. હા, પણ હું 9 રોટલા ખાવ છું એટલું કામે કરું છું ને. કામ કરવાનું કે છે લે. વાડીએ કેટલા દાળિયા છે, બીજા આપણે મજૂર છે ને ત્યાં કાયમ ને માટે રહે છે ને પાછા કે હું કેટલું કામ કરું છું. હું તમારે ત્યાં કામ હોય છે? કામ તો હું કરું જ છું, ધ્યાન રાખવું હોય ને એ કામ જ કહેવાય. પણ તું આજે પેલા છે ને હાથે ચાલુ રાખો ને બોલવાનું ચાલુ રાખો. હાથ બંધ થઈ જાય છે ઘડીએ ઘડીએ. હા હા ભાઈ, હવે પણ આમ જો જીજ્ઞાના બાપા છે ને બિચારા ગરીબ છે એટલે જાજો કરી હવે ન થાય, પણ તું સમજ નહીં. હવે એ બિચારા ક્યાંથી કાઢે હવે એમ હું કહું છું, બીજું કાંઈ નથી કહેતો તને. તું છે ને સમજદાર છો એટલે તારે સમજી જવાય, ખોટા હેરાન ન કરાય વહુને. હા, મેં કીધું તું કે આ સોરી એરે લગ્ન કરવાનું? મેં કીધું તું? ના પાડતી હતી, નાક વાઢી વાઢીને મરી ગઈ, પણ કોઈ સમજ્યું જ નહીં. વાત સાચી છે, પણ હવે ભૂલ થઈ ગઈ છે રાજથી. એને ગમી ગઈ ને એટલે એને હા પાડી દીધી. હું રૂપાળી રહી કે નહીં, પણ તુંય રૂપાળી જ છો. આ તમારી દેરાણી જેઠાણી જોડી છે ને કેટલી બધી સારી લાગે. મને હંધીએ ખબર પડે છે. માર કરતા ઈ રૂપાળી છે, ભલે હોય ઈ મને કઈ વાંધો નથી, પણ જો રૂપાળી છે પણ એનામાં 1% ગુણ સારો નથી. હા, આમ જો તને એવું લાગતું હશે કે મને કોકે સડાવ્યો, તો એવું નથી. મને કોઈ સડાવ્યા નથી, પણ આ હું ઘરમાં રહું ને એટલે મને બધું દેખાય. આ તું છે ને કારક બહુ વધારે બોલી જાશો. એમ નહીં, ઉભા રહ્યો તો તમે એમ કહો છો કે આ સડાવાની વાત હે? હા, એ તો મને ખબર છે, તમારે કેવું ના પડે. એ મને હંધ્યાય ખબર છે. આ મને હવારની ખબર પડી ગઈ તમારું વર્તન કેટલું બદલાઈ ગયું. ઈ ઓલીએ જ કાન ભંભરીની કરી હોય, તમારે કહેવાની જરૂર નથી. મારી વિરુદ્ધ છે ને આખા ઘરને ચડાવે છે. ના ના, એવું નથી. આમ જો એના ખાલી બાપા ગરીબ છે એટલે કરિયાવર ન થાય. બાકી આપણે જો બીજી છોકરી લાવ્યા હોત તો ટ્રેક્ટર ભરી ભરીને કરિયાવર લાવત તો આપણે મુકત ક્યાં? તું ઈ ખાલી કે મને આવત જ ના. આપણે છે ને આમ જોવો તો ખરી આ ઘર કેવડું છે હે, બધું હમાઈ જાય. આ તમને કહેતી હતી ઓલે મારા મામાની સોડી કેવી અસલ રૂપાળી હે, અને એનામાં ગુણે કેવા હતા હે. અને આમ જો ન્યા કર્યું હોત ને હે તો કરિયાવર તો ઠીક,
પણ હાયરું હાયર છે ને જમીને આવત ભેગી. સાચી વાત છે, તારા મામાની છોડી બહુ સારી હતી એટલે જ તો લગ્ન કર્યા ને અહીંયા છૂટું થઈ ગયું ને બીજે ગઈ ત્યાંથી ભાગી ગઈ. બહુ સારી છોડી હતી બિચારી. સાચી વાત છે તારી, પણ હવે ઈ ભૂલ તો થઈ. ન્યાય એને દુઃખ દેતા હતા ને હા. એટલે છૂટું થઈ ગયું તું. તમને શું ખબર હોય મારા માવતરની? પેલા તમારું ઘર સંભાળો ને, ત્યાં મારા માવતરમાં આટો મારીને બધું પંચાયત કરે જો છે. હું કઈ બેરો નથી, તું ધીરે ધીરે બોલ ની જલપા. આ ધીરે ધીરે માં ક્યાં તમે કોઈ સમજો છો હે? તો રાયડું પાડીને જ બોલવું પડે ને. આ મને હરખ નથી થાતો રાયડું પાડો. આ મારું ગળું દુખવા માંડ્યું. પણ આમાં શું છે ખબર કે આપણે બહુ રાયડું પાડવાની ટેવ હોય. હું તને સિંદૂર લઈ આવી નહીં નહીં હું કીધું? શરબત હું કીધું? શરબત બનાવી આવી દો એમ કહું છું. આ શરબત જીભડી નો વાઢી નાખું હો હું તમારી. નહીં નહીં એવું નથી કાંઈ કરવું. આ તો શું છે કે જીભ સાંભળાની રહે ને તે કારક કારક વળી જાય. તું શું છે તારો સ્વભાવ બહુ સારો છે ને એટલે મારે બોલવું ન હોય પણ કારક કારક છે ને કહેવું પડે. તું આ જીજ્ઞા બહુને હેરાન કરવાનું બંધ કરી દે ને તો છે ને ગામમાં તારે હારી વાતું થાય. એટલે મારી ખરાબ વાતો થાય છે એમ ને? હા. હા મને ખબર જ હતી. હું ખરાબ ગામ નથી કરતું. આ તમે છે ને બધાય જઈ જઈને ખરાબ આ તમે બધાય છે ને જઈ જઈને ગામમાં મારી ખરાબ વાતો કરો છો ત્યારે ગામના લોકોને ખબર પડે. ને એક તો ઓલી ઉંદેડી છે ને આપણા ઘરમાં આવી, આપણા ઘરમાં ભિખારણ આવી, ઈ બાયને જઈને હંતાઈને કઈ આવે છે. ના ના એવું નથી જલપા, તારા તો વખાણ જ થાય છે ગામમાં. આમ બહુ સારી છે સ્વભાવની. તું વસ્તુ માંગવા આવે બધાને કેવું આપશો બધું? તમને શું ખબર હોય હવે આ હંધે વાતની? તમે તો વાડીએ કામ કરતા હો હે, કા ખાટલો ઢારીને હુતા હોય. કામ તો ઠીક છે, કેવા પૂરતું આ હોય. પણ તું માં રોડે વાહ ઓલા ઓટલે પાછળના દરવાજે બેઠી હતી બજાર વસારે, જેટલા નીકળે એને બધાયને કહેતી જાય કે મારી જેઠાણી આવી. એમાં હું થઈ ગયું, આપણું માફાદાર ઘર છે. કોઈ આપણા બેન દીકરીઓને વહુ ઉપર નજરે ન નાખે. તને ખબર છે અમારા બે ભાઈનો વટ કેવો છે ગામમાં? ઈ? ખબર છે કેવો આ તો વટ શું છે? કે આ તો ખાલી તમારી સામે જ મારું કાંઈ તારી સામે જ મારું કાંઈ હાલતું નથી. બાકી તો ગામમાં તો મારો બહુ વટ છે. ખબર છે કેવો વટ છે ને? જાવ હવે આમ કામ કરો સાનું મને બેહવા દ્યો શાંતિથી. મને પગ હારા થઈ ગયા દુખતા? આ અમુકના દુખવા માંડ્યા. પપ્પા મેં તો હરખા જ દબાવ્યા હતા. મને ભૂખ લાગી, ત્રણ રોટલા થઈ ગયા મારા. ઓના વખાણ કરો ને ઓલી ઉંદેડીના, જાવ ને ઈ દેહે તમને. ભગવાન સદબુદ્ધિ દેજે. સદબુદ્ધિ તમારે જરૂર છે, મારે નહીં. મારું કીધું મને આપે ભગવાન સદબુદ્ધિ એમ. હા સદબુદ્ધિ એકેયમાં છે ને બુદ્ધિનો છાંટો નથી. अंग्रेजी में कहते हैं कि आई लव यू, गुजराती में बोलो तने प्रेम करूं છું. હાશિન, હું તને બહુ પ્રેમ કરું છું. છોડ મારો હાથ છોડતો. જો હું જેનો હાથ પકડું ને એનો હાથ કોઈ દી છોડતો નથી, એટલે એ તો વાત રહેવા જ દે. હાથ નહીં છોડે ને તો તારા બે હાથ છે ને કાપીને તારા હાથમાં દઈ દઈશ. ઓહો હો હો હો, હું વાત કરશો બસ. મારે આવી બાયર જોતીશ જે એમ બોલી શકે કે એ તારા હાથ કાપીને તારા હાથમાં આપી દઈશ. હે પણ હું કહું હવે મારી નજર તારી ઉપર પડી છે તો કેમ કરીશું? હા એ તું હા. બોલે એનું ભાન છે હા. હે? પાન હોય તો જ બોલતો હોય ને. હે જો હા. તું સીધી રીતે છે ને અહીંથી વયો જા, બાકી છે ને જોયા જેવી થાય તને ખબર નથી. જોયા જેવી કાંઈ નો થાય, સમજે તો. હે મારી નજર એકવાર પડે એટલે પૂરું થઈ ગયું. તો તારી નજર છે ને તારી કાબુમાં રાખ, સમજો? હવે કાબુ મારે એમ નથી એટલે તો કહું છું. આ છોકરીઓ ઉપર તું જેટલા હાથ પકડે ને જેટલી લાઈનો મારેસ ને, હા ઈ માયલી નથી હો જલપા. અરે પણ હું કહું એવું જ કાંક કહું કે આ હું જે પક્ષીનો શિકાર કરવા માંગુ ને એ પક્ષીને હું પાડીને રહું છું, પાડીને. અને એ પણ એક જ મુલાકાતમાં. બીજી મુલાકાતની તો જરૂર નથી પડતી. પેલા પાડી તો જો કયું પક્ષી પડે છે. હા અત્યારે તો જલપા છે,
જલપા હે પણ મને એક વાત તો કે હા કા તું જલપા બોલ્યો હા આ મારું નામ તને ક્યાંથી ખબર અને તું મને ઓળખે છે હા ઓળખું છું ને એમાં એવું છે ને હું રાતે હોઉં ને એટલે આ જૂનું નામ હોય ને એ ભૂહાઈ જાય દિલમાંથી પછી નવું નામ આવે કાલ શું નામ હતું ખબર છે અસ્મિતા આ જલપા હા જલપા એટલે તું મને ઓળખે છે એનો મતલબ એ જ ને હા હું તને ઓળખું છું અને આ રામપર એટલે કે તારા બાપનું ગામ છે ને એ ગામના રાહુલને ઓળખું છું કે લગ્ન પેલા ટન તારા હે હું વાત કરે છે હવે જા જા આ બધી ખોટી વાતો છે ને બનાવવાની રહેવા દે હા અશોક છે ને કોઈથી ખોટું ન બોલે પર પોતે હારે જ હોય હો સમજે તો તને દેખાડી જ દઉં તું તો નહીં કે રાહુલ છે ને મારો ખાસ ભાઈબંધ છે ખાસ હા તો રાખને તારી પાસે હું કોઈ રાહુલ બાહુલને નથી ઓળખતી ના ના ઓળખી જાય તું રાહુલને ન ઓળખ તો કાંઈ નહીં પણ તને તો તું ઓળખાઈ લે જોતો જો આ કોણ છે આ તું છો આ રાહુલ હે છો ખોટું ન બોલો અને આ તો મારો ખાસ ભાઈબંધ છે સમજે તું કે નહીં બોલ હવે હું વિચાર છે હવે બોલો આ તમારા લગ્ન પહેલાનું શક્કર હતું એનું શક્કરું થઈ ગયું ને હે આ તમારા આ તો ખાલી ફોટા છે પણ રાહુલ પાસે તો વિડીયો હોતે છે કે જરૂર પડે ને તો મને કહેજે આમાંય તે એની હારે બે વફાઈ કરી હતી ને એટલે બધું એણે છે ને સહી સલામત રાખ્યું છે. બોલ જો હા આ બધું છે ને હા લગન પહેલા હતું હવે મારે કોઈ સંબંધ નથી એની હારે એ મારી વાત સાંભળ તું આ જિજ્ઞાબેન ને બહુ હેરાન કરશો ને તું હે ઈ તમારે પંચાયત કરવાની ક્યાં જરૂર છે તો મારી વાત સાંભળ અમારા ઘરનો મામલો છે તો પછી આ તમારા ઘરનો મામલો થઈ જાય રાહુલ ને જલપાનો બોલ શું કરવાનું છે? હવે એને હેરાન કરવાનું બંધ કરાય હે હા કાના પાડી દે અને બીજી ઈ વાત છે કે હારોહાર 5 લાખ રૂપિયા 15 દીમાં કરવા પડશે 15 દીમાં બોલો 5 લાખ રૂપિયા હા 5 લાખ રૂપિયા તારી માટે તો હાવ મામૂલી છે ને તાર બાપાએ ઘણું આપ્યું છે તારે ઘરેણા વેચવો હોય તો ઘરેણા વેચજે ઘરમાં ચોરી કરવી હોય તો ચોરી કરજે જે કરવું હોય 15 દીમાં 5 લાખ હાલ હું ક્યાંથી 5 લાખ રૂપિયા લઈ આવું તારે જ્યાંથી લાવો હોય ત્યાંથી લાવજે બોલ હા કે ના પછી નીકળ હાલ એટલે હું મારું કામ કરું હા કા ના જો તમે સમજવાની કોશિશ તો કરો તો હું તાર ઘરે આ ફોન નહીં, લઈને નહીં, આવી નહીં. તો હા ને હાલ નીકળ બધા છે ને ગોઠવાઈ જશે હરખા ખાવું છે મળી ઉભા ઓલીને આવવા દો મારા હાથનું તમે ખાહો નહીં હે ત્યાં હું જરાક આ બધું હમું નમું મૂકી દો આગળ આવશે તમારી લાડકી છે ને અહીંયા આવી ને તો જરાક અવાજ કરાય એમ પૂતળા જેમ આમ ઊભું ન રહી જવાય સમજો ઓલી ક્યારની મારી સામું જોવે છે પણ તારા વગર ખાવાની નથી મારા હાથનું તો ખાતી નથી એને ભાવતું નથી જાણે તારા હાથમાં તો છે ને હું કાંઈક હીરા મોતી ટાંકા છે ખબર નથી પડતી ઘડીક ખાય ખાય તો લેવા દે એટલું એને હું નાખીને જાય એવો લીલો રસકો એ ખાઈ જ ગઈ છે એને પાણી પીવું છે પાણી હે એવું છે આ તો મને સામું જોતી મેં તો કંઈ ખાવું હોય છે એટલે પછી બોલે નહીં મારી સામે કાંઈ હું હવે તો ઉકારો ન કરે તું આવી બોલાવે એના અવાજમાં તારે ભાષા સમજાઈ જતી છે ને તને એની એ તમારા જે પ્રેમ લાગણી ને એવું જોવે ને ન્યા જ બોલાવે આ હાવકા ડાશિયાન ભરતા હોય ને હામું ના બોલાવે આ ઢોરે સમજે કે એને કેટલો પ્રેમ જોઈએ આ ઢોરે સમજે કે આ પ્રેમાળ માણા હોય ને એને જ બોલાવાય હા માણા જ નથી સમજતા તમારી જેવા હા એ સમજી જા કોણ કેટલું પ્રેમાળ છે ને કોણ વરકા ભરે છે ને એને સારી રીતે ખબર હોય આ તો શું છે કે તારી હારે વધારે રહેવાનું ને એટલે એ તારી હારે બિચારી એવી રીતે રહે બાકી વરકા કોણ ભરી એને ખબર હોય તો દેખાતું જ નહીં એટલે આપણે ખોટા આપણા વખાણ કરવાની જરૂર હે ભગવાન આ હાહરિયામાં નક્કી જ કર્યું છે કે હાહરિયામાં મને દુઃખ જ દેવાનું એક સુધરે તો એક બગડે ભાભી સુધરે તમે બગડ્યા
ભાભી સુધરી ગયા એટલે સમજાણું નહીં મને કઈ. તમે જોવો જ છો ઘરનું તંત્ર અત્યારે. હા હમણાં થોડાક દિવસ એવું લાગે છે કારણ કે તું હમણાં મને કઈ ફરિયાદ નથી કરતી એટલે નક્કી કંઈક સુધારો તો થયો હશે. પણ હવે સુધારો તારામાં આવ્યો કે ભાભીમાં આવી એ કેમ ખબર પડે? હું કેદી બગડી ગયેલી હતી? એટલે બગડી ગયેલ કેદી હતી? અરે બગડી ગયેલી એમ નહીં પણ મારું કહેવાનું એમ કે તું મને ફરિયાદ નથી કરતી એટલે કદાચ તે વળે સાંભળવાનું કર્યું કાલો હવે સાંભળી લેવું જે ભલે બોલ્યા કરે એમ મને એમ હશે કદાચ એમ. હા શું કહું ને તો આ ઘરમાં છેલ્લા 15 દિવસથી હાવ શાંતિ છે. હા ભાભી મને એક શબ્દ નથી કહેતા. કામમાં ભૂલ હોય ને તોય પોતે ભૂલ સુધારી નાખે, પોતે કામ કરી નાખે. આ તમે હાસુ નહીં માનો, હવે તો એ મને હતો કામે કરાવે છે અને 2-3 કામ કરું ને તો મને સામેથી કહેવા આવે કે હેલી પોરો ખાઈ લે થાકી ગઈ છે. અને હા નાની બેન કેમ હોય હું એવી રીતે મને રાખવા માંડ્યા. હવે તો ભાભી રસોઈ બનાવવા માંડ્યા રવાડામાં જઈને. સમજાણો નહીં કાંઈ? હા તું બધું વાત કરી હાસું કહેશું? ના ના ખોટું કહું. હા લઈ ગયું સપનામાં નથી એવું હકીકત છું. તો નક્કી આ મોટો ભાઈ અડી ગયો હશે એને. હા હું મોટા ભાઈ છે ને હારી પટની ધમકી આપી દીધી છે કે સાની મની દે કે તારા બાપના ઘરે મોકલે. આ મોટા ભાઈ મને કહેતા જ થાવ કે મારું મરદ શું કે મારી મર્દાનગી બતાવી લાવ. ભાભીને માર્યા બાર્યા તો નથી ને? ના ના માયરા તો નહીં હોય. સરસ પ્રેમથી સમજાવ્યા છે કે ધમકી બમકી આપી છે કે બાકી તારા બાપની ઘેર તને મૂકી છે ને ભાભી બી ગયા છે એવું કઈ કહી છે. એવું હોય ને પણ મોટાનો મગજ વયો ગયો તમે તેથી ઘસકે તેથી મેં છે ને બહુ ન કહેવાના વેણ કીધા. બાઈ તમે બાયું જેવા સવન બેડીના ગુલામ છો એટલે કદાચ મન પર લાગી ગયું ને વળી બે નાખી દીધી હોય પણ જે છું આપણા માટે સારું છે સુધારો થઈ જાય. માં શાંતિ થઈ ગયા. આ કામ તમે પહેલા કર્યું હોત તો. હા પણ મને નહોતી ખબર ને કે આ કામ પહેલા કરી નાખું. પહેલા કર્યું હતું પણ પહેલા મોટો ભાઈ એને સમજાવવામાં જ રહ્યો, આમ પંપાળવામાં જ રહ્યો ને આ વખતે એનો મગજ સિટકો હોય છે. આમ તો મેં પહેલા કહી દીધું તો સારું હતું, બેણા મારી દીધા તો ભાભીને પહેલા જ રિપેરિંગ કરી નાખી. કાંઈ નહીં હવે જે થઈ ગયું હવે સુધરી ગયા ને ભાભી હથેળીમાં હાચવે છે ને આપણે જોતું તો એ મળી ગઈ ને ઘરમાં શાંતિ બસ. પણ હવે તમે હાહુ બનવાનો પ્રયત્ન ના કરતા હો, હમણાં કરતા હતા એમ. મેં હું હાહુ બનવાનો પ્રયત્ન કર્યો? કાંઈ નહીં હું તો બહુ ડાયા છો. હા તું બહુ ડાઈસ હોય વખાણ કર્યા તારા એમ. આમ માણસને પ્રેમ કરીએ ને તોય ગમે નહીં, સિસકારા કરવા મળે, થોડું કે સહન ન કરી શકે. જો જો હવે મજા આવશે. બેહો તમને છોકરી એમ જ બેહવું ગમે. અરે આમાં હારા અમારો તમે નાના નથી. અરે અમે પહેલા છે ને શું કરતા ખબર છે? આ ઓગામાં જ રમતા. હું અને અમારા ગામની ઓલી રમલી અને અમે બધા છે ને ઘર રમતા ને તો આમાં જ રમતા. પછી ઓલો કાળુ કાકાનો છોકરો બધા આમ હોવાને કરતા આમ રમતા ને ત્યારે. રમલી કાનો આવી હજી વાતમાં ગમે એમ કરીને રમલી તો આવી જ છે. અરે એમ નથી તમારી ઘેરડી રહી ને એટલે ઘર રમતા ને તે તમારી બાયડી તું બની અહીંયા તમારે સમાચાર તો દેવા થાય હે તો હું કાલ લેવા આવે ને પાછળ હાલી ખોટું આવું તડકાનું. એમાં શું થઈ ગયા ગામમાં ઘણા જાણીતા છે એ બધાને રામ રામ કરતો આવ્યો ને ઘોરે બજારમાં હાલતા આવ્યા બે જણા. અરે બાપુજી, હા તમે મારા દેરાણી ને બા બાપુજી છો તો તમે મારા બા બાપુજી જ કહેવાવ ને. હા તમારી એક દીકરી નહીં, હા તમારે 2 દીકરીઓ છે. આવશે ને હારી ન હોવાય જરીક છે ને હા કહી દેવાય કે અમને તેડવા આવી જાજો. આ તમે હેરાન થાવ ને એ અમને ના ગમે. અરે ભાભી હા હા આટલી બધી સમજણ તમને કે દુશ્મની આવી ગઈ છે હે? ભાભી કેવું મીઠું મીઠું બોલે છે. હા તમારા દેર તમારી બે ઘડી મજાક કરે છો, બીજું કઈ નથી. ના એ હાસુ જ બોલે છે નનકો. હા મેં આપણે વાત થઈ હતી ઓલી મૂછું વાળી પાણી વાળી એ થયું નથી ને પાછું? અરે પણ એમ હા મોઈસુ વાળી વાત છે ને મારા તો શું પાવું છું. કાઈ નહીં ભાભી, આ બે ભાઈઓ છે ને ઘડી ગમત કરે તમારી યાર, બીજું કાઈ તમે નથી. બધા હમચી હો ને એ અમને બે જણાને બહુ ગમ્યો. આયા જો એમ છું કે આયા એટલો મને શાંતિ મળે ને કે મને એમ છું કે ઓહો મારી દીકરીને તો કોના જેવું હારું મળે છે. હા બાપુજી હા તમારી વાત સાચી છે. તમારી દીકરીને એકદમ હોના જેવું હાહર્યું મળ્યું. આ તમારે કોઈ જાતની ઉપાધિ કરવાની જરૂર નથી અત્યારે. અને જો એ હાટું છે ને આ મારી પાસે 5 લાખ રૂપિયા આવ્યા ને એટલે મને એમ છું કે અમે આવે જો લગ્નમાં કર્યા વળી ગુસ્સો આપ્યું હતું એટલે એમ થાય છે કે આપણે ગુસ્સો આપ્યું નહીં જો મનમાં ડંખ રહે એટલે અમે બે જણાએ વિચાર કર્યો કે 5 લાખ રૂપિયા આપણે દીકરીને આપી કર્યા વળી સમજ્યા. ના બાપુજી ભાઈ હા સો બાપુજી મને ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી નથી અને આ રહી વાત પૈસાની તો તમારી પાસે આ 5 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા કે જ્યાં સુધી મને ખબર છે ને બાપુજી
જો હા તમે ક્યાંયથી વ્યાજે વ્યાજે લાવીને આપ્યા છે જો વ્યાજે વ્યાજે પૈસા લેવા નતા જેના લીધે એના પાછા આપી દો મોટા ભાઈ હા, કહો ને જો સાચું કહું ને ભાઈ તો આ એક છે ને સમાજ ઉપર છે ને કરિયાવર નામનું દૂષણ છે અને આ જે રિવાજ છે ને રિવાજ આ રિવાજ નથી આ એક રોગ છે અને આ રોગ છે ને સમાજમાંથી નીકળી જ જવો જોઈએ. સાચી વાત કરી મારા મોટા ભાઈ 100% સાચી વાત એટલે આ લેવા દેવાની વાત છે ને કાંઈ ન કરતા. એક મિનિટ બાપુજી, હાવ હાચું કે બા તમે જ કયો આ પૈસા ક્યાંથી લાવ્યા? ક્યાંયથી ન હોય હવે આ ખબર હોય ને હવે એને કઈ ખબર જ ન હોય. આ તો રૂપિયા આવ્યા હતા એટલે કીધું આપણે દીકરીને આપી દઈએ એટલે અમારે આ રૂપિયાને કરવા છે. હું સમજ્યા? ના બાપુજી, મારે આ રૂપિયા નથી જોતા. તમારી મરણ મૂડી માટે આ રૂપિયા રાખો. બા તમે તો કંઈક કયો. એ જીગના ઉપાધિ હું કરે છે હે? હા રૂપિયા ક્યાંયથી આવ્યા ન હોય આ ઘરમાં પડ્યા હોય ઈ તને આપ્યા હોય હવે. ભાભી. એમાં સમજો ને આ જો આ જલપા બેટા કહે ને એમ જ કીધું તમે હા, બસ. મને મારા પિયરની ખબર છે. મને નથી ખબર તારા બાપુએ આ રૂપિયાની જોગવાઈ ક્યાંથી કરી છે. હવે તારા બાપુ કહે છે તો લઈ લે ને. અને આ તારા શેઠ કહે છે ને કે કરિયાવરનું રિવાજ નથી, ઈ તો રોગ છે. હા સાચી વાત છે. ગરીબ માણસ માટે કરિયાવર છે ને એ રોગ સમાન જ સાબિત થયું છે. તમને ખબર છે? હા, જે માણસ પાસે રૂપિયા ન હોય દીકરીને ભલે ને ગમે એટલા સંસ્કાર આપે પણ આ સમાજ છે ને એ કરિયાવર જ જોવે છે. પણ અમારા જેવા ગરીબ માણસ ક્યાંથી અને કેવી રીતે લાવે છે ને એ તો એને જ ખબર. જો હાવમાં તમારે છે ને જરાય ઓછું મનમાં લાવવાની જરૂર નથી અને અમે કોઈ કાંઈ કરીએ હવે તમારી પાસે માગ્યો નથી. અરે જો મારી વાત સાંભળો રાજી વાતના ગાડા ભરાય આમાંથી અમારે 1 રૂપિયો લેવાનો થતો નથી. નાના કુમાર, તમારા સસરા લાવ્યા છે તો રૂપિયા લઈ લે બસ. આમ ગણો ને તો આ કીધું છે ને આ તમારા મોટા ભાઈ કે આ એક રોગ છે. એ વાત જો કે આમ ગણો તો હાશીશ છે. આ એક રોગ જ કહેવાય. પણ એ રોગ છે ને ત્યારે જ મટે જ્યારે ઘરના બધા સભ્યો જો સમજે ને તો. બાકી આમ બહાર બધા એવી વાતો કરતા હોય કે કરિયાવર ન લેવાનું હોય અને એ જ માણસ પાછું એની વહુ ઉપર કરિયાવર ઉપર અત્યાચાર કરતો હોય. વાત સાચી છે પણ અમારા ઘરમાં એવું કાંઈ નથી એટલે આ તમારે આ રૂપિયાને કાંઈ દેવાની જરૂર નથી. હા જો રાજભાઈ આ બાપુજીની વાત ખાસી છે. હા આવડી ઉંમર વિસાડાવની નીકળી ગઈ હે આપણા કરતા વધારે એને ખબર હોય ઈ તો વિચાર કરો તમે. ભાભી, મારા બાપુજી હુકમ 5 લાખ રૂપિયા લાવ્યા છે ને એ હંધી મને ખબર છે. આ વર્ષે આપણા ઘરમાં ડખ હાલતા હતા ને તો મેં જ બાપુજીને વાત કરી હતી. જવા દે ને, મેં તો આ જોયું ને તમારા બધાનો હમ જોયો ને એટલે એ તો હું બધું ભૂલી ગયો છું. એ વાત જવા દે હવે. આ તો ભૂલી ગયા છો ને તો એ વાતે ભૂલી જાવ ને આ બધી વાત જવા દો ને પૈસા તમારા હા. પાછા લેતા જાઓ. મોટા ભાઈ કયો ને તમે કઈ વેવાય સમજો નહીં તમે હવે આ પૈસા છે ને તમે વ્યાજે લાવ્યા હશો અમને ખબર નથી તમે ક્યાંથી લાવ્યા પણ મૂળ તો વ્યાજે જ લાવ્યા છો કાં જમીન ઉપર ગીરવે મૂકીને લાવ્યા છો. આ રૂપિયા પાછા જેની પાસેથી લાવ્યા ને એને આપી દો અને તમે છૂટા થઈ જાઓ. ના ના, અમે અમારી દીકરીને આપવા માટે લઈને આવ્યા છે, પાછા નહીં લઈ જઈએ. તમારે એ રૂપિયા સ્વીકારવા જ પડશે. આપી દો જલપાબેનને. હા, એ વાત એ બરાબર. આમ તો જલપા બેટા કીધું જ ને અમને. અમે આવ્યા ત્યાં એમને ન કીધું કે તમારે એક દીકરી નહીં 2 દીકરી છે તો હાલો આ નાની દીકરીને નથી લીધી, હાલો નાની દીકરી તો અમે મોટી દીકરીને આપી શકીએ. ત્યાં જો જલપા હવે તે મને અમને મા બાપ તમારે વીણા હોય ને તો આ રૂપિયા છે ને તારે લઈ લેવાના. અમે તને કાંઈ આપ્યું નથી ને તું લઈ લેજો. હા અમે બાપુજી દે ને જો જીગના હા મા બાપ દેતા હોય ને તો આપણે પ્રસાદી રૂપે લઈ લેવાય. હા મા બાપનો છે ને અનાદાર ના કરાય. પણ પ્રસાદીમાં આશીર્વાદ મળ્યા કેવાય તને હું ખબર પડે. ભાભી, પ્રસાદની રીતમાં હોય છે. 5 લાખ રૂપિયામાં અને પ્રસાદીમાં આસમાન જમીનનો ફરક હોય છે. એટલે એ પૈસા બાપુજીને આપણે ન લઈએ ને તો આપણા માટે વધારે સારું છે. જો હવે અમે આપવા આવ્યા છીએ એટલે પ્રેમથી સ્વીકાર કરી દીધો. હવે કાંઈ અમે કાંઈ થોડા એ પાસે લઈ જઈએ અને એ અમે આ જલપા બેટાને આપી દીધા એ માની લેવાનું. સમજ્યા? સાચી વાત છે બાપુજી તમારી. હાવ સારું કર્યું તમે. બસ હવે બધા તમે એકદમ આવી રીતે સુખથી હવે તમે બધા આવી રીતે હમથી રહ્યો અને બધા એકબીજાને હળી મળીને જો ને એટલે અમારી આંખો દાઢી.